ભાભી, મારા માટે છે ને તમે અત્યારે ફટાફટ નાસ્તો બનાવી દો, અને નાસ્તો બનાવીને છે ને રાત્રે મારા માટે જમવાનું નહીં બનાવતા. રાત્રે હું મોડી આવીશ. એક્સક્યુઝ મી, તમારા માટે હું શું કામ નાસ્તો બનાવું? સવારે ભાખરી બનાવી હતી તો એ ખાઈ લેવાય ને બધાની સાથે. મારા માટે તમે નહીં તો બીજું કોણ નાસ્તો બનાવશે ભાભી? તમે જાતે તમારા હાથમાં મહેંદી તો મૂકી નથી ને. થોડું ઘણું કામ કરો, ફૂંડા લાગો. તમને બહુ ખબર કે હું કેવી લાગુ છું, અને તમે મને કામ ચીંધો છો. કેમ તમને કામ ન ચિંતાય? ના જ ચિંતાય ને, તમે આ ઘરના વહુ છો, તમારે કામ કરવાનું હોય. દામિની બેન, હું ના નથી પાડતી કે કામ ન કરવું જોઈએ, પણ તમે પણ તો થોડું ઘણું કામ કરો ને. આખો દિવસ રખડ્યા કરો છો, સારા નથી લાગતા. અરે આ મારું ઘર છે, મારે મજા આવે ત્યારે રખડું. તમે કોણ મને કહેવા વાળા? હા, ઘરની વહુ તમે જ તો કહ્યું ને. ઘરના વહુ છે ને તો વહુ બનીને રહો, વડીલ બનવાની કોશિશ ના કરો. વડીલ બનવું પડે છે, કારણ કે આ ઘરના વડીલોમાં પણ બુદ્ધિ તો છે નહીં. હમણાં આવશે ને એટલે ચપ્પડ 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 ચાલુ થઈ જશે. તમે મમ્મીને એવું બોલો છો? ના, આ તમારા સંસ્કાર છે? નહીં, મેં મમ્મીનું નામ તો લીધું જ નથી. પણ તમને કેમ ખબર કે હું મમ્મીનું જ બોલી? વડીલના નામ પર મમ્મી એક જ છે ને આપણા ઘરમાં? એવું કંઈ નથી. આ તમારા ભાઈ પણ તો ક્યાં નાના છે, એ પણ તો વડીલમાં જ ગણાય ને. પણ ભાઈથી મોટો તો મમ્મી છે ને, તો સ્વાભાવિક છે તમે મમ્મીને જ કહો છો. અરે શું થયું? મમ્મી, સારું થયું તમે આવી ગયા. આ ભાભી છે ને બધી બોલવાની હદ ભૂલી ગયા છે, પોતાની મર્યાદા ભૂલી ગયા છે. એ ભૂલી ગયા છે કે આ ઘરના વહુ છે. મીરા, શું માથાકૂટ છે આ ઘરમાં? તારી એકની એક નણંદ છે તો પણ સાચવી નથી શકતી. નથી જ સાચવતા ને. અત્યારે નાસ્તો બનાવવાનું કહ્યું ને તો પણ ના પાડી દીધી. કહ્યું કે હું બહાર જાઉં છું, મારે થોડું મોડું થઈ જશે આવવામાં. તો બોલવા લાગ્યા કે બોલો, આ તમારા બાપનું ઘર છે ને, એનો મતલબ એમ નહીં કે તમે બહાર રખડ્યા કરો. મીરા, આ શું છે? સીધું એના બાપ તરફ જવાનું હોય. જૂઠું બોલે છે, હું એવું કંઈ નથી બોલી. તો મારી દીકરી ખોટું બોલે. સાબિતી છે? સાબિતી છે તમારી પાસે કઈ? નથી ને. અને મમ્મી, હું શું કામ તમને જુઠ્ઠું બોલું? હા, મારા બાપનું ઘર છે ને તો મારે જુઠ્ઠું બોલવાની જરૂર નથી. અચ્છા, તમારી પાસે શું સાબિતી છે કે તમે સાચા જ છો? સાંભળ મીરા, મારી દીકરી ક્યારેય ઘરમાં જુઠ્ઠું બોલી જ નથી, તો પછી બોલે કેવી રીતના? મમ્મીજી, તમને કોઈ વાતની ખબર ન હોય ને તો વચ્ચે આવીને બોલવાની કોઈ જરૂર નથી. કહો એને જાતે એના કામ કરતા શીખે. હું કાંઈ નોકર થોડી છું. નોકર નથી એટલે તું મારી દીકરી નોકર સમજે છે? એટલે મારી દીકરી નોકર છે, તું નથી એમ ને? અને તમને છે ને તમારું ડાચું જોવા નથી લઈ આવ્યા, કામ કરવા લઈ આવે છે. તો કામ તો કરવું પડે ને. પણ કામ કરવાની તો બહુ ભીડ પડે છે. તમને ખબર છે મમ્મી તમારા વિશે શું કહેતા હતા ભાભી? ભાભીએ એવું કહ્યું કે હમણાં આવશે અને ચપડ ચપડ ચાલુ કરી દેશે. એમનામાં બુદ્ધિ જ નથી, બોલવાની તો ભાન જ નથી પડતી. કહી દો, હજી કહી દો. એટલે મીરા, તારે આટલી બધી હદ થઈ ગઈ કે તું મારા વિશે પણ મારી દીકરીને જેમ ભાવે તેમ બોલે છે. જો તમને વાતની ખબર ન હોય ને તો વચ્ચે ન બોલો. હજી પણ કહી રહીશું, દામિની બેન 5 પૈસાનું કામ ન કરતા હોય તો કેવું તો પડે જ ને. એટલે મારી દીકરીને તું આ નોકરી કરવા મોકલીશ? મમ્મી, કામની વાત છોડો ને, એ પડતી મૂકો. ચાલો માની લો છો હું કામ નથી કરતી, પણ તમે શું કર્યું? તમે તો મમ્મી વિશે મજા આવે એમ બોલ્યા કે નહીં? બોલ્યા કે નહીં? તમે તમારું કામ કરો ને. નાસ્તો કરવો છે ને તો જાઓ જાતે બનાવી લો, હું નહીં બનાવી આપું. જો તમારી સામે કેવી રીતે વાત કરે છે. આપણામાં નણંદ બાને કેટલું માન આપવામાં આવે છે. અને આ મીરા, કેટલા બધા પુણ્ય કર્યા હોય ને ત્યારે આવી નણંદ મળે. આ ગામમાં જો બધાની નણંદો કેવી હોય છે, તને હારી છે સાચવતા નથી આવડતું. કેમ સાચવતા નથી આવડતું? તો ખોરામાં લઈને બેસું, ગોદમાં લઈને ફર્યા કરું 24 કલાક. તને તો થશે જ નહીં. એવું તો થશે જ નહીં તમારાથી. હજી એટલું કામ કીધું ને એટલું નથી કરી શકતા. ગોદમાં લેવાની તો બહુ દૂરની વાત છે. ગોદમાં ન લે ને તો કાંઈ નહીં, પણ હારી તો 2 વેણ તો બોલ. અને તું 2 કામ વધારે કરીશ ને કઈ ઘસાઈ નહીં જાય. મમ્મી, થોડું સમજાવો. કાલે સવારે પારકા ઘરે જવાનું છે સાસરે. હવે તારે નથી જોવાનું. પારકા ઘરે જઈને એ પેલા શીખવાડી દઈશ, અને એને બધી ખબર પડે છે કે પારકાને અરે કેમ બોલે, સાસુને કેમ સચવાય. મમ્મી, સમજતા નથી તમે. હું નડી રહી છું આ ઘરમાં, મારું કામ કરવું પડે છે એટલે વાંધો છે એમને. દામિની, ભલે નડે એને, મને નથી નડતી મારી દીકરી. અને નડે ને તો બાપના ઘરે વયા જાઓ એટલે નિરાશ થઈ તમને. હા તો વહી જઈશ, કહેવાની જરૂર નથી. નાસ્તો બનાવજો, હું આવું છું. નહીં બનાવું તો તમારા પપ્પાને બોલાવો. હવે કહીશ તું મને અહીંયા કેમ લઈને આવી છે? કેમ? જાણે તમને તો તમારા ઘરની કોઈ વાત ખબર જ નથી. એવી રીતે વાત કરો છો તમે તો. હવે આજે શું થયું છે નવીનમાં? એનું એ જ છે, આ તમારા બેન અને તમારા મમ્મી લોહી પી ગયા છે. હા, મારી વાત સાંભળ.
એ થોડું ઘણું કહેતા હોય ને આ કાનેથી સાંભળીને આ કાને છે ને કાઢી નાખવાનું હોય. આમાં ખોટી મગજમારી ન કરાય. અશોક, એવી રીતે ભૂલાઈ જતું હોત ને તો ક્યારની બધું ભૂલી ગયો હોત. પણ એ લોકો તો શબ્દ જ એવા બોલે છે કે ભૂલાય એમ જ નથી. કોઈ વાતે સમજાતું નથી કે કેવી રીતે રહેવું એમની સાથે. અરે તું જરીક કાંઈક સારું પુસ્તક વાંચ ને તો તને ખબર પડે કે આપણે કઈ રીતે રહેવું. આ નકરી ટીવી જોયા કરે ને એટલે જ આમ થતું હોય છે. અચ્છા, હા, હવે તમે મને શીખવાડશો કે મારે કયું પુસ્તક વાંચીને કેવી રીતે રહેવું જોઈએ. મારામાં તો કોઈ બુદ્ધિ છે જ નહીં, રાઈટ? અરે હું એમ નથી કહેતો. હવે આ દામિની કેટલા વર્ષ છે? થોડાક વર્ષ છે, પછી એના લગ્ન થઈ જાય બરોબર, એ વહી જાય, પછી મમ્મીની ઉંમર વધી જાય એટલે એ ગૌઢા થઈ જાય બરોબર. એટલે કહું થોડાક દી હાકી નાખ ને. માણસ કેટલા દિવસ કે કેટલાક વર્ષો સુધી આપણી સાથે રહીને એ ન ગણવાનું હોય, કેવી રીતે રહીને એ ગણવાનું હોય. સમજાતું જ નથી કે કેવી રીતે રહેવું. દામિની બેનને હર એક નાની વાતમાં ખોચા કાઢવાની આદત પડી ગઈ છે. સમજતા જ નથી કે હું ભાભી છું એમની, આ ઘરની વહુ છું. હા પણ તું ઘરની વહુ જ છો, પણ હું કહું છું જો તારે છે ને મારી મમ્મી કે મારી બેન સામું છે ને કંઈ બોલવાનું નહીં, અને અચ્છા. પ્રેમથી રહેવાનું. અચ્છા, પ્રેમથી રહેવાનું? કેટલું પ્રેમથી રહેવાનું? હું સમજીને ચાલું ને એ લોકો મને ન સમજે, જ્યારે ત્યારે ગમે તેમ મનમાં આવે એમ બોલી દેવાનું. અરે હું કાંઈ થોડી બધાનું સાંભળ્યા જ કરીશ. 100 વાતની એક વાત છે અશોક, એ લોકો નહીં સમજે ને તો પછી હું પણ સામે બોલીશ, બધા સાથે ઝઘડા કરીશ. ઝઘડા કરવા નથી લાવ્યો તને અહીંયા, સમજી તું? એટલે તારે માથાકૂટ કરતી નહીં, તું શાંતિથી રહેજે. મારે તો શાંતિથી જ રહેવું છે, પણ તમે લોકો રહેવા દો તો ને. તમારે લોકોને તો બસ ઉપાડા છે કે કેમ આને હેરાન કરી લઈએ, ભેગા મળીને કેમ આનું કાસળ કાઢી નાખીએ. હા, કેમ કાઢી નાખીએ? તું ખોટી મગજમારી હું કામ કરીશ એમ કહું છું. તને કાંઈ એમાં મળે છે? કાંઈ નથી મળતું. મારે તો માથાકૂટ કરવી જ નથી હોતી, પણ તમે લોકો કોણ જાણે કેવા મગજના માણસો છો. સમજતા જ નથી કે હું પણ માણસ છું, મને પણ તકલીફ થાય છે. તકલીફ થાય છે ને, અને આ શું મંગળસૂત્ર નહીં, શેથો નથી પૂર્યો, એટલે તારે કાંઈ લેવા દેવા જ નથી મારી હારે? બધું જ કરતી હતી ને. તમારા મમ્મી શું કહેતા હતા? આખા ગામમાં દેખાવ કરતી ફરે છે, જાણે નવી નવાઈનો ધણી આને એકને જ છે. મેં બધું બંધ કરી દીધું તો હવે એમ કહે છે કે આને ધણી છે જ નહીં, આ તો વિધવાની જેમ રહી છે. બોલો. હા તો આ બધું કરતી હોય તો એમ આગળ કોઈ ખગા હામાં મળ્યા તો એ શું વિચાર કરશે? સગા પણ તમારા મમ્મીને તો ઓળખે જ છે ને, કે નહીં? જો હું છે ને અહીંયા તમને એક વાત કરવા માટે આવી છું, એ વાત સાંભળી લ્યો એટલે હું રજા લઉં. કઈ વાત? એ જ કે હું મારા ભાઈના ઘરે જાઉં છું. કેમ? શું કેમ? મળવા જાઉં છું મારા ભાઈને. અને આમ પણ આ તમારા મમ્મીએ મારું મગજ ફેરવી નાખ્યું છે, એટલે મારે ત્યાં જવું છે. અરે ભાઈ આવી રીતે ન જવાય. તું હમણાં ગોકુળ આઈટમ આવે છે ને તઈ 5 દિન રોકાઈ આવજે. ત્યારે નહીં, મારું મગજ અત્યારે ખરાબ છે, એટલે મારે અત્યારે જ જવું છે. તમારે આવવું હોય તો ચાલો, નહીં તો હું એકલી જઈશ. હા, મારી પાસે તને ખબર છે ને ટાઈમ ન હોય, કારણ કે મારી પાસે એટલા મોટા કામ છે ને, એટલે આ નાના કામ માટે હું ન આવું. સમજી? કામ? આ તમારું કામ છે? સંબંધોને પણ તમે તમારા કામની દ્રષ્ટિએ જોશો ને તો ક્યારેય સંબંધ સચવાશે નહીં. તમે કામ અને સંબંધને અલગ રાખતા શીખો. પણ હવે તો ક્યાં, હવે આપણી બેન લગ્ન થઈ ગયા છે, હવે તાર ભાઈનું મારે શું કામ છે? હે? સાચી વાત છે. જ્યાં સુધી કામ નહોતું, પૈસા નહોતા, ત્યાં સુધી તમારે ભાઈનું કામ હતું. હવે શું કામ છે? હવે મારે કાંઈ કામ ન હોય. સમજી ગઈ તું? સમજી ગઈ કે મતલબથી ચાલવાવાળા વ્યક્તિ છો. આ તમારા મમ્મી, તમારી બેન અને તમે. આ ઘરમાં બધા જ વ્યક્તિઓ સરખા છે. જ્યાં સુધી મતલબ હોય ને ત્યાં સુધી સામેવાળાની સાથે સંબંધો રાખવાના, પ્રેમ દેખાડવાનો, લાગણી જતાવવાની. અને જેવો કે મતલબ નીકળી જાય ને એવું તમે કોણ ને અમે કોણ, રાઈટ? અરે ભાઈ એવી વાત તને કોણે કરવાની કીધી? પછી ચાલુ કરી દે ન બોલવાનું હોય એ હોતે બોલે કે તમે લાગણીવાળા નામ ને તેમ ને. 100 વાતની એક વાત છે. હું તમને એ જ કહેવા માટે બહાર લઈ આવી હતી કે હું મારા ભાઈના ઘરે જાઉં છું. તમે આવો છો કે એકલી જાઉં? તને ખબર છે કે હું નથી આવવાનું, તોય શું કામ પૂછશો? ઠીક છે તો હું જાઉં ને. હા, પ્રેમથી જા બરોબર, અને મજા આવે તો થોડાક દી તમ તારે. હા, એ તો મને મજા આવશે ને એમ જ કરીશ. જાઉં છું. સીતારામ, જય શ્રી કૃષ્ણ. અહીંયા શેરી નાકે મૂકી જાવ. નહીં બોલે ઊભી રે. હવે એ દેવેન, હા, તું કઈ ધ્યાન નથી દેતો? એટલે ધ્યાન હેમાં દેવાનું હતું? એવું તમે કઈ કીધું તું? ચોખવટ નથી કરી આપણને. કેટલી વાર કીધું તું મારથી નાનો ભાઈ છે એનું કઈ ધ્યાનમાં રાખને. જો આપણે મિત્ર છે એ બહુ મોટી વાત છે, પછી આ ભાઈ ભાઈમાં ધ્યાન આપવાનું એ પછી કઠે હો. એટલે હું કઠે તારે એનો એક વ્યવહાર નથી તું કરાવી કે એમ નથી એનું? વ્યવહાર તો કરાવી શકું એમ શું, તો પછી કરાવીને કોની વાટે છો? પણ પછી આપણે મિત્રમાં ડખા પડ્યા તો. અરે પણ વ્યવહાર કરાવી તો ડખા પડે કે સંબંધ વધે?
એ તો પછી જેની હારે કરાવી એના ઉપર આધાર રાખ્યા એટલે તમારા ભાઈ ઉપર. હા તે મારો ભાઈનો સ્વભાવ સારો છે ને, એ એવું તમને લાગતું હોય. એટલે તું કેવા હું માંગશો? નહીં એટલે તમારો ભાઈ બહુ સારો છે, હું ના નથી પાડતો, પણ એ તમારા માટે હોય ને. માર્કેટમાં તો એની બા ભલા ભલા બધું. ભાઈ તું હવે આ શક્કર ફેરવ્યો માન કંઈક તું ધ્યાન દે. અને હું શું કહું છું, હા કંઈક તારી હાળી બાળી હોય તો કંઈક ગોઠવ્યું નહીં? હાળી, હા હાળી તો છે, હા પણ એમાં એવું છે ને કે કેવું છે? ને એટલે તમને કહીશ ને તો ખોટું લાગી જશે, એટલે રહેવા દો. એટલે તારા હાળીમાં કઈ વાંધો છે? નહીં નહીં નહીં, હા હા હાળીમાં કાંઈ વાંધો નથી, તો પણ રહેવા દો ને. હા એટલે એવું હોય તો કહી દે તું, તારે આપણે બીજે જગ માંગુ નાખશું. તારા હાળીમાં કઈ પ્રોબ્લેમ હોય તું મુંજામ સમજો મિત્ર શું ને, તારે મને તો બધું દિલ ખોલીને વાત કરવાની હોય. તો કહી દઉં દિલ ખોલીને કે હાળી છે ને એને આમ કંઈક આમ લેવલ વાળો મળે ને તો કરવું છે. એટલે તારું શું કહેવાનું મતલબ? જો મને ખબર હતી કે તમે ખોટું ખોટું લાગશે તમને. એટલે ક્યાં ખોટું મતલબ તું કેવા શું માંગશું? અમે લેવલ વાળા નથી એમ? જો તમે લઈ લીધું ને, આ હાથે ઓઢવાની તમારી મને ખબર જ હતી તમે આવું વિચારશો ને. એટલે હું એમ કહું છું કે મારી હાળી છે ને એને આમ હું આમ 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 તું ગોળ તમારો- વાતો કરશો. તારો કહેવાનો મતલબ એવો છે કે અમારે લેવલ નથી એટલે અમે એ લેવલમાં આવી નહીં એમ? દિલ આમ જો ખોલીને. તારી કરતા પણ વધારે ભણેલો છે મારો નાનો ભાઈ, અને તારી કરતા વધારે કમાઈ શકે ને એવી તેવડે છે હો એનામાં. એ તો ભલે અત્યારે નથી કમાતો, પણ એ જ્યારે ધંધે છોડશે ને એટલે તારી કરતાં વધારે કમાશે. એટલે તું હવે આવી વાત નહીં કરતો, લેવલની વાત તો કરતો જ નહીં. આ તો હું હારો છું કે હું એમ કહું છું કે તારી હાળીનું મારા ભાઈ હારે સંબંધ કરાય. બાકી આમ જો લેવલની વાત કરીએ તો લેવલમાં અમે ઉપર જ આવી. એવું કહી દેવાથી નથી થતું ને મિત્ર. હા મારી હાળીને તો યુએસએ નું માંગવું જોઈએ છે. તમારો ભાઈ છે યુએસએ? એટલે બધા યુએસએ માંગા જોહે તો કંઈ થોડું ભેગું થાય. તો આયા છે હું વાંઢા રહે બધાય. જો મિત્ર હું એક વાત કરી દઉં મહેશભાઈ કે આ મારી વાત નથી, તમે હાળીની વાત કરી, હું હાળીની વાત તમને કરું છું મિત્ર. પણ હું તને શું કહું દે, આ છે ને બધા આ તું અત્યારે ના પાડશો ને હા એટલે મને તો જોતા એવું લાગે છે કે તને જ રસ નથી આમાં. નકર તે હજી પૂછવું છે એમ ને તું એમ કહેતા કે આ જોઈને ઓલું જોઈને આ બધા તારા જ બોલું. નકર તું ધ્યાન દે ને તો થઈ જાય એવું છે. હા તે કાંઈ વાંધો નહીં, હું મારી હાળીને વાત કરીશ અને પછી ફોન ઉપર સ્પીકર રાખીને તમને સંભળાવીશ. હા બસ, નકર આમે તું એવું એવું કરજો તો મને ખબર પડે. પછી એ જે બોલે ને એ સાંભળી લેજો એ તો સાંભળી જ લેવું ને, બીજું તો શું કરશું? અને હું એની સામે તમારા ભાઈની વાત રજૂ કરીશ અને પછી તમારા ભાઈ વિશે જે પણ કહે ને સાંભળી લેજો. પછી એમ ન કહેતા કે આ તારી હાળીને કહી દેજે આવું ન કહે. પણ એટલે એનામાં સંસ્કાર જેવું કાંઈ શેક નથી. નહીં એટલે સંસ્કાર તો છે, આ તો કાંઈ સીધી હું ગાળું બોલવા મળશે એટલે એમ નહીં, એટલે તો અમુક વાતની એને ખબર હોય. સમજ્યા, આપણે ઘરના છીએ એટલે માર્કેટમાં અમુક વાત જે આવતી હોય એ ન ખબર હોય એને. અરે ભાઈ તું ટ્રાય કર, અને ન્યા નો થાય ક્યાં એની માટે ભૂંગળી ભાંગી બીજી ગોચ ને તું તારે આપણે બીજી ગોચીએ. મિત્ર આપણે વ્યવહાર કરાવવાનું છે નાનાનું. એ મિત્ર મહેશભાઈ, તું પી ગયો છો? નહીં નહીં એટલે હું એમ કહેવા માંગુ છું કે આપણે સોડા પીવા ભેગા થયા હતા તો પેલા સોડા પી નકર ગેસ ક્યારનો વયો જાય. એ ભાઈ ગેસનું જે થવું થાય આપણું કરાય. પેલા તું કંઈક આમાં ધ્યાન દે. અને તારી હાળી છે એટલે મને વિચાર આવ્યો કે કંઈક ગોઠવી એમ. એક કામ કરીએ, પેલા આપણે સોડા પીએ એટલે મારું મગજ થોડુંક ફ્રી થાય, પછી આપણે વિચારીએ કે હાળીને હું કેવું અને તમારા ભાઈનું ક્યાં ગોઠવવું. સારું હાલ હાલ, નકર તું પાછો નહીં ક્યાંય. ઓલા રવજીભાઈ વાત નહીં, રવજીભાઈ ની ક્યાં કરશો? આંબલી હારી છે, બીજું કઈ નહીં. ભાઈ તું તો કોઈ દિવસ ઘરે હોય જ નહીં, જ્યારે આવો ને ત્યારે ઘરને તો તાળું જ હોય. હવે મારે એકલા એકલા કરવું હું ત્યાં મેં કીધું આંબલી ખાવાનું મન થયું હતું ને ત્યાં આવીને બેઠો. મેં કીધું પણ શું નખરી આંબલી ખાધા કરે છે, ખાવા નથી મળતું. ખાવા મળે પણ આમ મજા આવે. આમ જો કાચી આંબલી છે તો ખાવી છે. તું ખા, મારે નથી ખાવી. કાંઈ નહીં, સારું તો હાલ ને રોકાવા આવી ને. કેટલા દી રોકાવાની કે? તને ભારે ખબર હોય કે હું રોકાવા જ આવી હોય એમ પૂછશે નહીં કે શું થયું અને મંડી પડશે રોકાવા આવી હોય. એટલે મેં કીધું આ વખતે આઈટમને થોડોક મહિના દી અગાઉ આવી ગઈ છે, મહિનો દી રોકાવાની છે એટલે મેં વળી પૂછ્યું. આઠમ મારા ઘરમાં તો રોજ હોળી હોય છે. આ હોળી પતે તો આઠમ મનાવું ને કોક દિવસ. એટલે હું થયું? આ જો ને ભાઈ, અમારી સાસુ અને મારી નણંદ ખબર નથી પડતી કે શું જોઈ ગયા છે. હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છે. બંનેમાંથી એકને જો ભૂલે ચૂકે કંઈ કહેવાય ગયું ને તો હું તો ગઈ.
એટલે પાછા બાંધ્યા તાર હાવ ને તાર નણંદ બે પાછા દિવસમાં 3 વખત ઝઘડો થાય છે, સવાર બપોર અને સાંજ રૂટીન છે. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું એ ઝઘડાની સાથે જ હોય. પણ તું તો તાર નણંદ કરતા મોટી નાખી દેવાય ને બે ત્રણ લાફા અહીંયા આમ હું બોલે લાફા ત્યાં તો બોલવાની પણ છૂટી નથી અને તું મારવાની વાત કરે છે. બોલીએ આવું થાય છે, લાફા મારીશ ને તો હું તો ગઈ. લે એવું છે તો આ અશોકને કહેવાય તારે જો ઈ નો માનતો હોય બે મા દીકરી એક થઈ ગયો હોય ને તો અશોક આવે ને એટલે બધી વાત કરાય. ભાઈ મેં બધું કરી લીધું છે. અશોક પણ એક નંબરના માવડિયા છે. એમની માને કે એમની બેનને જો ભૂલથી કાંઈ કહેવાય ગયું ને તો આપણી વાત ક્યારેય નહીં માને. આપણે સાચા હોઈએ જોતા હોય ને તો પણ ફરી જશે. એટલે આ થયું તું હું ઈ મને કહેતો પેલા આની પહેલા આવી ત્યારે તો તું રસોઈ હાટું થઈને બાંધી હતી આ વખતે શું થયું તું ઈ કે મને. બસ એનું એ જ ઘરનું કામ. અરે મારી નણંદ છે ને સવારથી સાંજ સુધી ભટક્યા કરે, બેનપણીઓની સાથે, ફ્રેન્ડ્સની સાથે, પાર્ટીમાં, ખબર નહીં ક્યાં ક્યાં. કંઈ પણ કામ કહેવાય ગયું ને તો ના જ પાડી દેશે, હું કામ નહીં કરું. એટલે મેં એને સારી સલાહ આપી કે દામિની બેન આજ નહીં તો કાલે આપણે સાસરે જવાનું છે અને માણસે સાસરે જવું હોય ને તો થોડું કામ શીખવું પડે. બસ આ વાત મારી નણંદને તો ન જ ગમી પણ એના કરતાં વધારે ઉભરા મારી સાસુને આવ્યા અને એમાંથી થઈ ગયો ઝઘડો. એટલે પણ તારે સાસુ હોય ને ત્યારે એને સામે ઘસકાવે જ નહીં, તારે એકલી મળે ને તો એ કહી દેવાય ને ત્યારે ઈટી લેવાય. હું તને એમ કહું છું. પણ એ નાની તો છે નહીં કે હું એને કાંઈ કહી દઉં ને એ ભૂલી જાય. હું એને 2 શબ્દ કહું ને તો એ બહાર જઈને 2 ભેળવીને 4 કરશે. એટલે અને તારે હાવ તારું કાંઈ માનતી જ નથી, બધું એની જ વાત માને છે. એની જ વાત માને છે. મારું તો કોઈ કંઈ રાખતું જ નથી. જાણે તો હું એ ઘરનું માણસ નહીં, ટીંગલી છું. જેમ મજા આવે એમ ચાવી ભરીને નચાવ્યા કરવાનું. હા તારી હાવ છે ને એક દિવસ પસ્તાવાની છે. આ એની દીકરીને એની ઘરે ને ઘરે રાખવાની છે કઈ. મને શું ખબર, મેં તો કહી દીધું અશોકને હું જાઉં છું મારા ભાઈ પાસે અને પાછી આવવાની જ નથી. તમારે લોકોએ જે કરવું એ કરો. એટલે તું રિહામણે આવી છું એમ ને? હા હું રિહામણે આવી છું. તને ના ગમતું હોય ને તો કંઈ નહીં, હું તો અહીંયા જ રહીશ. રિહામણે આવી એમ તો પાછી દાંત કાઢીને કે કેમ અહીંયા રોકાવા આવ્યું કે આ વારા ઘડીએ રિહામણે આવ્યું થોડું સારું લાગે. મારે તો આવું જ નથી. મને તો ખબર જ છે કે અહીંયા આવીને પણ ઘરના બધા જ કામ મારે કરવાના છે, રસોઈ મારે કરવાની છે, કપડાં મારે ધોવાના છે. પણ એ લોકો માની જાય ને તો મને કોઈ શોખ નથી. જો હવે તું એક કામ કર, હવે વારા ઘડીએ જો તું એકની એક બધું બોલ્યા રાખીને તો એ એમ સમજશે નહીં. એવું લાગે ને તો હું અશોક કુમારને ખાલી ફોન કરીને કહી દઉં. ના હું નથી જવાની, ના પાડીને મેં. લે એ એવી કઈ થોડી, તું તો નાની હતી ત્યારે જીદ કરતી એવી જ હજી જીદ કરશો નથી જવાનું. હવે તું લગ્ન કરીને ત્યાં ગઈશું એટલે ખબર પડે છે તને. લગ્ન કર્યા છે, કઈ ગુનો થોડો કર્યો છે કે મજા આવે મેં લોકો બોલ્યા કરે ને હું સાંભળ્યા કરું. મારે નથી જવું. એ જો હવે છે ને અહીં રોકાવાનું નથી. તારે રોકાવું હોય ને તો 15 દી પછી પાછી આવી જાય. તમે તું અહીંયા આવી એ મને નથી નડતું પણ આ સોસાયટીમાં બધા છે ને હાવ નવરા છે. બધાને એ જ કામ હોય. જો એને ખબર પડશે કે મારી બેન મારી ઘરે આવી છે એટલે વાત થાય મોટી. તું ઘરે બાંધી હઈશ કે નહીં બાંધી હોય ને તો આ લોકોને છે ને આમ ઇન્ટરનેટમાં ખબર પડે ને એમ ખબર પડી જાય કે ત્યાં બાંધી જશે, એની હાહુ હારે ઝઘડી છે, નણંદ હારે ઝઘડો કર્યો હોય છે એટલે આવી ગઈ છે, એવી બધી વાતો થવા મળી છે. થતું જ કે શું કરવું જોઈએ મારે હવે? જો હું છે ને આગળ તારી હાહુને અત્યારે ને અત્યારે ફોન તો નથી કરતો, હાલ ને મારે રૂબરૂ જવું પડશે. જો હું આગળ ફોન કરીને તો એ કહી દે હા હવે કાંઈ નહીં કરવી, તમારી બેન આવી છે, વાઘ બધા કાઢશે. એટલે હું આવું છું ને હું એવું લાગે ને તો ધમકી આપું, કહી દઉં કે મારી બેનને લઈને વયો જાવ હવે એમ કહી દઉં. આપી દે, ધમકી આપી દે. બાકી ડરવાનું તો નહીં જ કોઈથી, કહી જ દેવાનું. મેં જ કીધું આગળ ના પડશે કહેતો કે હા પીજી ના શું પાડવાની? એ લોકો મને હેરાન કરે તો આપણે નહીં બોલવાનું. જો તું આવવાનો હોય ને સીધી રીતે આવવાનો હોય ને તો ચાલ ઊભો થા, નહીં તો રહેવા દે. અને આમ જો તું થોડુંક ધીમે ધીમે બોલજો, હું વ્યવહારિક વાત કરી તું પછી બોલીશ જ નહીં. હા અત્યારે જે બડબડ કરશો ને ત્યાં બડબડ નહીં કરતી સમજી? સારું ભાઈ ચાલ ને. હા હાલ. બોરસ આંબલી ખાઈને તું ખાટો થઈ ગયો છે આંબલી જેવો. તે અહીંયા ધક્કો થોડો ખવાય તમારે, તમે તે આવવાના આવો હો પ્રદીપભાઈ. અહીં અમને કીધું હોત ને તો અમે ને બે હવા આવી જાત. હા ના મારી બેન આવી જ હતી ત્યાં સમજ્યા. એટલે મને એમ થયું કે કદાચ તમે મહિનો દી અગાઉ મોકલી દીધી હશે આઈટમ કરવા. મેં કીધું હજી આઈટમની મહિનાની વાર છે ને કેમ આવી ગઈ મારી બેન. બરાબર. હા તે એમાં શું થઈ ગયું? મહિના પહેલા આવે કે એ દિવસે આવે એ બાને બિચારી તમારા ઘરે તો રહી એટલે અમે મોકલી દીધી હતી ત્યાં. ના ના પછી મને ખબર પડી મટકી તમે ઘરે ફોડી હતી ને એટલે બધું થયું તે. એટલે એટલે તમે તમારો કહેવાનો મતલબ શું છે? મમ્મી કોઈ મહેમાન ઘરે આવ્યું હોય ને તો એની સાથે શાંતિથી વાત કરવી જોઈએ. મેં કહ્યું હતું ને કે મારા સાસુ એકવાર બોલવાનું ચાલુ કરશે ને તો બંધ નહીં થાય. શાંતિથી જ વાત કરું છું ને. આ તો તારા ભાઈ કંઈક બોલ્યા
એટલે મારે બોલવું નહીં? હા તો બોલે જ ને. આ તમે તમારી દીકરીને વારા ઘડીએ મારી બેનની સામે હારી બતાવો અને મારી બેનને એની સામે નીચી બતાવો તો મારી બેન શું અહીંયા કઈ વધારાની છે? એટલે તમે એવું કહેવા માંગો તમારી બેનની જેમ કે મારી દીકરી આ ઘરમાં વધારાની છે એમ ને? હા તો વધારાની હોય તો મારી બેન તો શું કઈ વધારાની છે? આ તમારી દીકરીને તો તમારે હારે મોકલવાની છે તો થોડુંક બે શબ્દ એને કહેવાના હોય, એની બદલે તમે તો બધું મારી બેનને જ કીધા રાખો. જો પ્રદીપ, હો વાતની એક વાત, મારી દીકરી 7 હોનાની આ ઘરમાં છે એટલે મારે એને કાંઈ નહીં કહેવાય, પણ તમારે તો તમારી બેનને સમજાવાય ને. શું કામ? હું સાસરે છું એટલે ભાઈ કહ્યું હતું ને કે મારા સાસુ ગમે તે વાતનું બતંગડ જ કરશે, એમને સીધી રીતે બોલતા આવડતું જ નથી. આ જોયું ને, વાતનું વતેસર કરે છે. હવે મારી દીકરીનું હું વખાણ કરવું એમાં એને હું બળતરા થાય છે? જ્યારે હોય ને ત્યારે મારી દીકરીને ટોર્ચરિંગ જ કર્યા કરે તમારી બેન. હા પણ તમારી દીકરી સાચી હોય, સારું બોલતી હોય તો વખાણ કરો તો બધાયને ગમે. આ મારી બેન છે ને લગ્ન પહેલા હે ને અમારા આખા કુટુંબમાં વખાણ થતા. અમારે કોઈ કાકાની ઘરે પ્રસંગ હોય ને તો કોઈને વાસણ ન ઉટકવા દેતી. પ્રસંગ ચાલુ હોય ને એકલી બેસી જતી ચોકડીમાં, આખા કુટુંબમાં વખાણ થતા હતા. તો અહીંયાથી ફરિયાદ કરો તો ખોટી જ ફરિયાદ હોય ને. એટલે અમે હાવ ગાંડા હશું ને, હાવ ગાંડીના હશું, અમને ખબર નથી પડતી. અરે અમે મીરાને કોઈ દિવસ કાંઈ નથી કીધું, પણ મારી દામિનીને કહે ને એટલે મારે બોલવું જ પડે. હા ઈ તો વાંધો છે, તમારી દામિનીને કહે એટલે બોલવું પડે. તો અમારી મીરાબેન હું અહીંયા નકરું સાંભળવા જ આવી છે? તમારે બધું એને કહી દેવાનું અને એને સાંભળા રાખવાનું. જો તમે એવું નહીં સમજતા કે એને મમ્મી પપ્પા નથી એટલે તમે એને ગમે એ કહી દેવો, એનો ભાઈ હજી જીવે છે. હો હા, તે ભાઈને સમજવું જોઈએ કે બેનને સમજાવે. અમારે તો તમારા ઘરની છોકરી લેવાની જ નહોતી, પણ આ ખબર નહીં મારો ગગો સમજતો જ નહોતો. તો ક્યાં ખોટી છોકરી લઈને આવ્યા છો? તમને સાચું જ છું મમ્મીજી. આ તો ઠીક, પોતાની ભૂલ સુધારવા માટે ને પોતાની ભૂલ છુપાવવા માટે તમે મને ગમે તેમ બોલો છો. બાકી વાંક દામિની બેનનો છે ને માની જાઓ. એટલે તું દર વખતે મારો વાંક કાઢીશ એટલે હું માની લઈશ એમ? નહીં માનવું હોય તો ખબર જ છે. અને જો તમે છોકરીની વાત કરતા હોય ને તો તમે શાંતિભાઈને પૂછજો. એ આવ્યા હતા ને ત્યારે જ છે તમારું અશોકનું એમ કઈ થાય એમ હતું નહીં. આ તો શાંતિભાઈએ કીધું કે ઘર સારું છે એટલે કરી નાખીએ. બાકી અમારે કાંઈ દેવી એવું હતું નહીં, મારી બેનને હારા હારા માંગા આવતા હતા. જે મારા દીકરાને મોડા માંગા નહોતા આવતા, આ શાંતિભાઈને ખબર હતી કે અમારું ઘર સારું છે એટલે તમે ચીંધું હશે. હા ભાઈ, હા એ તો ખબર હોય તો અત્યારે ક્યાં જાય? મેં આગળ શાંતિભાઈને ફોન કર્યો તો, મેં કીધું આ મારી બેન હેરાન થાય છે તો મને કે ઈ તો તમારી બેન હખણી નો રહેતી હોય એટલે હેરાન એ થતી હોય. બરાબર જ છે ને, ગોળ ફેરા ફેરવી દે, ઘરનું આંકી દે. હા એટલે એમ કયો ને શાંતિભાઈ તમારે મળેલા જ હતા, તમારા છોકરાનું થતું નહોતું ને તમારું કુટુંબ આવું છે એ ખબર હશે ને એટલે તમારા વખાણ બહુ કરતા હતા. એ વખાણ હારા થતા હોય, આ તમે છે ને મીઠું ને મરચું ને બધું ભભરાવીને આ બધી વાતું કરો છો. અરે જો હો વાતની એક વાત, આ મારી બેનને છે ને કાંઈ મેં અહીંયા ઉકળે નાખી નથી દીધી. આ છેલ્લી વખત હું તમને કહું છું કે તમારે મારી બેનને હારે હરખી રીતે રહેવું હોય તો રહેજો, અને તમને પોહાતી ન હોય તો છૂટું કરી દેજો. એટલે અમે તમ તારે હજી કાંઈ એની ઉંમર નથી થઈ ગઈ, હજી તમારી કરતાં તમારા ઘરે જે છે ને અશોક એની કરતાં હારા હારા ઠેકાણા મળી જાય. સમજ્યા? એટલે તમે આવી ધમકી આપીને જાશો એમ અમને? ધમકી આવી નહીં. રીતના- મારા આવી રીતના બીવરા છૂટાછેડાની વાતો કરવા માંડ્યા તમે. ભાઈ ચાલ ને તું, આપણે ચા બનાવીને પીએ. આમને તો ચાલુ જ રહેશે. ચલો બધા. હવે આ ઘરમાં હદ થાય છે. આ વહુ કેવી મળી છે કોણ જાણે. ઘરમાં સારી રીતે રહેતી નથી, મારી દીકરીને સારી રીતે નથી રાખતી. મારી દામિની શું નડતી હશે એને? આ બધી ફરિયાદ મારે હસકાને કરવી છે, એને ખબર પડે કે એની વહુ કેવું કરે છે ઘરમાં. હસકા, તું આવી રીતના બહારના જ કામ કરીશ કે ઘરમાં કઈ ધ્યાન આપીશ? તો પણ બધાને ખાવા જોઈએ છે, કામે તો જવું પડે કે નહીં? એ કામે જવું પડે પણ ઘરમાંય થોડુંક ધ્યાન અપાય. એટલે શું કાંઈ ખૂટી ગયું છે તો કયો? ખૂટી ગયું છે આ ઘરમાં, મર્યાદા ખૂટી ગઈ છે. મર્યાદા? પણ એવું નું શાક તો આપણે કોઈ દી ખાધું નથી. મર્યાદાના શાક નું આવે, એ સંસ્કારને મર્યાદા કહેવાય. સંસ્કાર હોય ને તો મર્યાદાની ખબર પડે. હા હા, ઠેક મર્યાદા ને સંસ્કાર ને માન ને સ્વમાન ને એ બધું આવે તે શું છું છે એ વાત કરો આખી. આ તારી વહુને કંઈક સમજાવ. આ દામિનીને જેમ ભાવે તેમ વર્તન કરે છે અને એને
આ દામિની શું નડતી હશે મને એ ખબર નથી પડતી. એને તો હવે હદ કરી છે. હું એને સમજાવીને થાકી ગયો છું. હું સમજાવે અશોક, આ વહુને છે ને કાબુમાં રખાય અને બાયડીને કેમ કાબુમાં રાખવી ને એના ઘરવાળામાં કાંઈ હોવું જોઈએ. મને તો એમ થાય ગળું દાબી દઉં. એ ગળું ન દામે ને તો કાંઈ નહીં, પણ સમજાવે ને તોય સારું. આ તને ખબર છે મીરાએ શું કર્યું ઈ? શું કર્યું? એના ભાઈના ઘરે જઈને આપણા ઘરના વગોણા કર્યા. હું મેં એને જવાનું ગઈ એ તો મને ખબર જ છે બરોબર, પણ ન્યા જઈને એને ભાઈને કહે એ તો મને ખબર નહોતી. અસ્કા, આ બાજુમાં ઓલા રળિયાદમાં નહીં એની છોકરાની વહુ બિચારીને કેટલી હેરાન કરે છે, પણ કોઈ દિવસ એણે એના પિયરમાં જઈને નથી કીધું. અને તારી મીરાને એવી હેરાન તો નથી કરતા ને. આ એનો ભાઈને લઈને આવી હતી, એના ભાઈ હતા ને બધું જેમ ફાય એમ બોલતો હતો. એનો ભાઈ અહીંયા આવ્યો હતો તો એને જરી કઈ શરમ ન આવી કે અહીંયા ન જવાય એમ. એ શરમ ને નાકા ન હોત તેનું બેનનું ઉપરાણું લઈને અહીંયા થોડી આવત. હા, સોસાયટીમાં આપણી આબરૂ શું રહે? ઈ લોકોને ક્યાં આબરૂની પડી છે? એ પડી હોત ને તો અહીંયા આવત જ નહીં. એ આખી સોસાયટી વાતું કરશે. પાછા જેમ ભાઈ તેમ બોલતા હતા ને તો દિવાલની કાન હોય, આખું ગામ હાલતું જાય ને સાંભળતું જાય. કાલ ઉઠીને સોસાયટી વાળા તું જઈશ ને તો તારા દોસ્તાર વાતું કરશે કે તારો હાડો આવીને હું બકબક કરતો હતો. એ વાત હાચી. હવે આને હવે ઘરની બહાર કાઢી મૂકવું એમ થાય છે. હા, ના જ પાડી હતી કે એની હારે લગ્ન કરમાં, પણ નો મહિનો. મને એમ કે આ ધોળે છે ને તે ભોળે છે, પણ આ તો વિલન નીકળે. એ શાંત માણી બહુ ઊંડા હોય. ભાઈ તું ક્યાં હતો? હું કામે ગયો તો. કેમ બેન? તું કામ જ કર્યા કરજે. તને ખબર નથી કે આ તારી બૈરી ક્યાં જાય છે, શું કરે છે? એટલે આ તારી બૈરી છે ને એક અજાણ્યા પુરુષ સાથે અજાણ્યા પુરુષ સાથે ઊભી હતી, વાતો કરતી હતી. અરે રે 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 રામ રામ રામ. અરે દામિની, આ તો શું કહે છે? સાચું કહું છું. અત્યારે હું બહાર ગઈ હતી કે નહીં તો ઘરે પાછી આવતી હતી તો ભાભી છે ને કોઈ છોકરા સાથે ઊભા હતા, એની સાથે વાત કરતા હતા. અને એ બંનેની વાતો જોઈને તો મને એવું લાગ્યું કે એ બંને છે ખાસમ ખાસ સારામાં સારા મિત્રો છે. નહીં, હું અત્યારે જ જાઉં છું અને એને કહું છું. એ બરાબર સમજાવજે અને કહેજે કે આપણી સોસાયટીમાં છે ને આવું બધું નથી ચાલતું, સીધી રીતના રહે. બરાબર છે, તે કીધું નહીં બરાબર છે. તો હું જરાક ચેક કરું બરાબર એ સંભળાવે છે કે નહીં. હા જા બેટા. હા, આ બધું હું માંડ્યું છે તે? શું માંડ્યું છે? હા, તારા ભાઈને અહીંયા બોલાવવાની શું જરૂર હતી? અને એને જરી કઈ શરમ ન થાવતી અહીંયા આવીને ઝઘડો કરવાની? મારા ભાઈને શરમ ન આવી તો કાંઈ નહીં. આ તમારા મમ્મીને કેવી શરમ આવી? મારો ભાઈ આવ્યો તો એની સાથે ઝઘડો કરવા માંડ્યા. ઉલટાનું માણસ ઘરે આવે તો આવકાર આપે, થોડી વાર શાંતિથી બેસે, વાતો કરે. વાતો કરવા જેવા હોય ને એની યારે વાતો કરવાનું હોય. આવીને લબ 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 ચાલુ કરી દીધું એણે. અચ્છા, તમને શું લાગે છે તમારા મમ્મી ઓછું બોલે છે? મારા મમ્મી વિશે તું એક શબ્દ નહીં બોલતી. નહીં તો પછી મારો હાથ ઉપર વાર નહીં લાગે. મને તો ખબર જ હતી કે એક દિવસ તો આ થવાનું જ છે. પોતાની બેનને સંસ્કાર આપવાની વાત આવીને ત્યારે તો સંસ્કારના નામ ઉપર કાંઈ આપી ન શક્યા. માં પોતાની માનતી નથી, રહે હવે એક બિચારી બાયડી, તો એને દબાવવા સિવાય બીજો રસ્તો શું છે? આ તું જ્યારથી આવી છો ને ત્યારથી જ આ ઝઘડા ઊભા થયા છે. અચ્છા, નહીં તો તમારા મમ્મી ક્યારે બોલતા જ નહીં હોય ને? નહીં, કોઈ દી નહીં. ખબર છે મને, જુઠ્ઠું બોલોમાં. આડોશ પાડોશમાં પણ બધા વાતો કરતા હોય છે કે જ્યારે તું નહોતી ને ત્યારે અશોકભાઈનો વારો નીકળતો હતો. આખો દિવસમાં અશોકભાઈને 500 વાર સંભળાતા તારા સાસુ, અને હવે તું આવીને તો એને મુખ પડતા અને તારી પાછળ પડ્યા છે. એટલે તો કહું છું સહન કરતા શીખો. સમજ્યા તમે? તમે સહન કરતા શીખો, મારે નથી શીખવું. મેં કાંઈ ગધેડી પકડી છે કે ગમે ત્યારે કોઈ પણ આવીને મને ગમે તેમ બોલી દઈને હું સાંભળી લઉં? ગધેડી પકડવા વાળી. અને એક બીજી વાત તને કરવી છે. બોલો. તું અહીંથી જઈને બીજા બહારના કોઈ અજાણ્યા વ્યક્તિ હારે મળશો એવી વાત મળી છે. શું બોલો છો? થોડું બોલોમાં ભાન રાખો, શરમ છે કે નહીં? અજાણ્યા વ્યક્તિ એટલે કોઈ કહેશે તારું ધ્યાન રાખજે હો. અશોક, નકર પછી હાલતું થવું પડશે. તમે છે ને ગમે તેમ અંડસ્ટેન્ડ નહીં બોલો. હું કોઈ સાથે ક્યાંય વાત નથી કરતી, અને રહી વાત આ વાતની તો તમને કોણે કહ્યું? ઈ જેણે કીધું હોય આણે. તો એને કહેવાય ને ત્યારે આ પ્રૂફનો ફોટો પાડી લઈ, વિડીયો ઉતારી લઈ અને પછી ઘરે આવીને કહે તમને અંધારામાં તીર માર્યું અને તમને લાગી ગયું. હા,
અંધારામાં તીર લાગે ને બીજી વાત હોય, આમાં અંધારામાં તીર નહીં, આ હાસી વાત હોય ને તો જ આવી મળે. તમે છે ને ખોટી બકવાસ ન કરો. જે વાત કરવા આવ્યા છો ને એ કરો. ખબર નહીં કોણ જાણે શું છે, આખો દિવસ ઝઘડા ઝઘડા ને ઝઘડા. બીજી કોઈ વાત છે તમારી પાસે? બીજી કાંઈ વાત નથી. કાલથી છે ને તારે બહાર જવાનું નથી. ગઈ તો ગઈ તો પછી મજા નહીં આવે. ન મજા આવે તો કઈ નહીં. તમને આમ પણ ક્યાં મજા આવે છે? તમારું તો રોજનું થઈ ગયું છે. રોજનું થઈ ગયું વાળી. એમ નહીં, અહીંયા કઈ મારે તને શું કેવું હવે, કોઈક બીજા લગ્ન થઈ ગયા છે ને બીજા સામું જોતા તને જરી કઈ શરમ નથી આવતી? અરે પણ કોની સામે જોયું મેં? કોની વાત કરો છો તમે? કોની સહી તો જેથી સામે આવે તેથી તને કહીશ કે આની સામું જોયું તે. સામે આવે ત્યારે કહેશો ને, ત્યાં સુધી ચૂપ રહેશો, તમારું મોઢું બંધ રાખશો. મને છે ને શરદી ઉધરસ થઈ ગયા છે, તાવ આવે છે, કંટાળો આવે છે. તો પણ હું કામ બહારનું ગળસ છો? કારણ કે તમારા ઘરમાં તો કામમાંથી ઊંચી આવતી નથી ને. ખાવા ટાઈમે ખાવાનું કંઈ હોય નહીં. ભૂખ લાગે તો માણસ શું કરે? જે હાથમાં આવે એ ખાઈ લે. પાણકા નથી હાથમાં આવતા. ઝેર પણ આવે, પણ ઝેર પીને મરી જઈશ ને તો આખું ઘર ફસાઈ જશો. હું ફસાઈ જાઉં ભાઈ? ઈ હવે કાંઈ ફસાવી નહીં, બરોબર? જો હું તો રમત કરું છું કે ઝેર પી નહીં જાતી, નકર હાસીને મારે જેલમાં જવાનું વારો આવે. તમને એટલી બધી ડાઈ લાગુ છું? તમને હું એટલી બધી ડાઈ લાગુ છું? હું કાંઈ ઝેર પીવે એવી નથી. પીવડાવું આખા ગામને. હા, આ અસલ બોલી લે. આ તારો ચહેરો અસલી. તમે તમારું કામ કરો ને. શું આ ચાપલુસી કરવા આવ્યા હતા એ કહો તો? આ માથાકૂટ હવે બંધ કરો. હું એમ જ કહું છું, તમારા મમ્મીને જઈને કહી દો કે આ માથાકૂટ હવે બંધ કરો. હવે તું દામીની હારે લપ કરવાનું બંધ કરીને કાલ સવારે એ હારે વહી જાહે. તો હું તો તારે એને હારે ઝઘડો કરવો જ છે? અરે ભાઈ, મારે કોઈ સાથે ઝઘડો નથી કરવો. મારા બાપ પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ. હવે બીજી વખત હું ધ્યાન રાખીશ. ઓકે? અને આ બીજી વાત મળે છે એમાંય ધ્યાન રાખજે હો, નકર હટાઈ જાય. ભલે. બીજું કઈ? બીજું કાંઈ નહીં, ધ્યાન રાખજે એમ. હા અને ઝઘડા ઓછા રાખજે હા. મગજની તો. હું તમારી સાથે વાત કરી શકું? કઈ ખુશીમાં? અને તમે છો કોણ કે અહીંયા મારી પાસે બેસી ગયા છો આવીને? એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે આપણે ઓળખતા નથી, એવું જ ને? હા, આપણે એકબીજાને ઓળખતા નથી તો તમે શું કામ આવ્યા છો મારી પાસે? બેસો તો શાંતિથી. અરે પણ મને એવું લાગ્યું કે તમે કંઈક ટેન્શનમાં બેઠા છો, તો મને એમ થયું કે તમને પૂછું ને તમને થોડાક ટેન્શનમાંથી હળવા કરવું. અને ઓળખીતાની વાત કરો છો તો આ બે અજાણા વ્યક્તિઓના લગ્ન થવાના હોય, તે બે વ્યક્તિઓ વાત કરવા માટે સાઈડમાં જતા હોય છે, તો ત્યારે એ બે ઓળખીતા થોડા હોય છે, અજાણા જ હોય છે ને. તો તેમ છતાં પણ એ બંને વાત કરે છે ને. અરે પણ તમારા ને મારા લગ્નની વાત ચાલે છે નહીં ને? તમારે કામ શું છે ને એ બોલો. અને હું ટેન્શનમાં હોય કે ખુશ હોય કે ગમે તે હોય, તમારે શું લેવા દેવા? નહીં, એટલે લેવા દેવાની વાત નથી કરતો. મારો કહેવાનો મતલબ એવો છે કે તમે ટેન્શનમાં હતા, મેં આમ દૂરથી જોયું તો મને એવું લાગ્યું કે આજુબાજુ કોઈ છે નહીં, તમે એકલા બેઠા છો, તો તમને જરાક પૂછી લઉં, ટેન્શનમાંથી થોડાક હળવા થાવ. મારે 5 કરોડ રૂપિયાની જરૂર છે, દેશો? ટેન્શન છે. એટલી જ વાત છે? હા. હા તે લે, 5 કરોડ રૂપિયા છે નહીં, નકર તો આપી દે. જોયું ને? પણ માણસ છે ને ઘણી વખત તો ખાલી દેખાડો કરતો હોય છે કે બીજાની મદદ કરવા ગયો છે, પણ ખરેખર જો મદદ કરવાની કેપેસિટી ના હોય ને તો સામેવાળાનું દુઃખ જાણવાની કોશિશ પણ ન કરવી જોઈએ. 1 મિનિટ, તમારે 5 કરોડ રૂપિયા જોઈએ છે ને? તમે કોણ છો? કોણ છો તમે? અજાયણો છું. શું કામ છે તમારે મારું? ઓળખી તો થવા માંગુ છું. જો સિરિયસલી હું બહુ ટેન્શનમાં છું, મારું મગજ કંઈ કામ નથી કરતું. એક તો આ ઘરની માથાકૂટ, એમાં તમે આવીને બેસી ગયા છો બાજુમાં. તો તમારા લગ્ન થઈ ગયા છે એમ? હા. તમને કોઈ દુઃખ છે એ વાતનું? નહીં ને, એટલે મારા લગ્ન થઈ ગયા હતા પણ તૂટી ગયું. દેખાય છે તમારા લખણ જોઈને ખબર પડી જ જાય છે કે જ્યાં ત્યાં મોઢા મારતા હશો ને એટલે લગ્ન તૂટી ગયા હશે. પણ હું મારા લગ્ન તોડવા નથી માંગતી, એટલે મહેરબાની નીકળો અહીંયાથી. તો તમે ટેન્શનમાં હું છો એ તો કયો. કોણ?
શું કામ અહીંયા આવીને બેઠી છું? કોણે મને આ જગ્યાનું સજેશન આપ્યું હતું કે અહીંયા આવીને બેસું? હવે મને થોડી ખબર હોય તમે અહીંયા આવીને બેઠા ને હું પછી આવ્યો. અરે તમે જાણ્યા વગર નહીં જાઓ? તમને લાગે છે કે હું જાઉં એમને બહુ? જાણ્યા પછી પણ જાવ એવા લાગતા તો નથી. વેરી ગુડ, કોન્ફિડન્સ સારો છે તમારો. હા, બોલો. તો મારે છે ને જીવનમાં બહુ બધી તકલીફો છે. તકલીફ એક અત્યારે વધી ગઈ છે, પણ એનું ડિસ્કશન આપણે પછી કરીશું. હા, મારા લગ્ન થયા ને ત્યારથી મારા સાસુ અને મારા નણંદ મને હેરાન કર્યા કરે છે. ઘરના કામ માટે, કરિયાવર માટે, દહેજ માટે, ખબર નહીં કઈ કઈ વાત માટે. અને આ ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે હું ક્યાંય શાંત જગ્યાએ જઈને થોડી વાર બેસવા માંગતી હતી, તો હું અહીંયા આવી, કારણ કે મને લાગ્યું કે આ જગ્યા શાંત છે. હા, એ વાત બરાબર છે. ક્યારેક ક્યારેક ઓવર કોન્ફિડન્સમાં આપને એવું લાગતું હોય કે આ જગ્યા શાંત છે. તો વાત એવી છે કે તમારા જીવનમાં ઘણું બધું દુઃખ છે. બહુ બધું. એક ટોપિક એવો નથી કે જેમાં તમારને અડચણ ન હોય, તમને નડતર ન હોય, કે તમને કાંઈક ને કાંઈક દુઃખ ન હોય. તમારું દુઃખ જોઈને મારા આંખમાંથી આંસુ આવી જાત, પણ મેં કંટ્રોલ કર્યો છે. અચ્છા, હા. લાગતું તો નથી નહીં નહીં નહીં. કે તમે કોઈનું દુઃખ જોઈને ક્યારે રડ્યા હોય. શા માટે તમને દેખાડું? ઓલરેડી તમે દુઃખમાં છો ને હું તમને મારું દુઃખ હું કામ દેખાડું? એટલા માટે મેં કંટ્રોલ કર્યું છે. હવે મારી વાત સાંભળો. હા, તમને હાસું લાગે, ખોટું લાગે, યોગ્ય લાગે, ન લાગે, જે પણ કંઈ લાગે, હા, બરાબર છે, તમને 5 કરોડની મદદ તો નહીં કરી શકું, પણ તમને જ્યારે જ્યારે જે પણ જગ્યાએ કોઈ પણ બાબતે મારા મદદની કે મારા હેલ્પની જરૂર હોય એટલે તમારે મને યાદ કરી દેવાનો. હું એટલામાં જ ત્યાં કહીશ. હા. બરાબર છે? આટલામાં તમને ગોતીશ કેવી રીતે? જગ્યા બહુ મોટી છે ને. હા, એના માટે આપણી પાસે આ નંબર છે. આ નંબરમાં ફોન કરશો ને એટલે આઈ એમ અવેલેબલ અ, ધીસ ગમે તે પ્લેસ પર. પણ તમે નંબર ચિઠ્ઠીમાં લખીને અગાઉથી જ રાખો છો કે કોઈ મળે ને આપી દઉં? મારી પાસે મારું વિઝિટિંગ કાર્ડ નથી, એટલે હું નંબર આવી રીતે આપું છું. તમને પ્રોબ્લેમ છે? સેજે નહીં, તમે જાઓ છો ને? હા. હું ફોન કરીશ, જરૂર પડશે ત્યારે. હા, ઓકે. આઈ થિંક કે તમને જરૂર પડે. બાય. બાપરે બાપ, કેટલો અજીબ હતો, પણ માણસ મને સારો લાગ્યો. છો ને, બિચારાને દયા આવી કે કંઈ કામ પડે તો ફોન કરજો. હા પિયુષભાઈ, મારી વાત સાંભળો. તમે ગમે એ પ્રસંગમાં જાઓ ને તો છે ને આમ હરખું બધું કલરિંગ નહીં મેળવજો. ઓલાનો ફોન આવ્યો હતી કે ક્યાં ડીઓપીનો મોકલી દીધો હતો. હું કહું? હા, 2800 રાખવાનું હોય ને 4800 કરી નાખ્યું હતું. બધું ઊંધું કરી નાખ્યું હતું તમે. પછી એડિટિંગમાં પ્રોબ્લેમ આવે. હા, અરે દેવેન. કોનો ફોન હતો? હા, ઓલો પિયુષ. કેમેરામેન. હા હા હા. અને હું કહું કે હમણાં મારે બીજા લગ્ન છે ઓળખીતામાં, હા. તો હારવાર વેલા સતીશને હોતી કહી દઉં તો એણે મને બધું હોપ્યું છે કે કેમેરાવાળા કોઈ હોય તો કહેજો. એટલે આ પિયુષને તો કહેવાનું જ છે, પણ ઓલો સતીશ રહ્યો ને સતીશભાઈને કહી દેજો, એ તમારે જે કરવું એ કરો. એક વસ્તુ કહેવા આવ્યો છું, ચકાચક જકાચક મકામક. તો જલ્દી બોલ, જલ્દી. એ આ તારા ભાઈ છે ને, કોઈ છે નહીં ને આજુબાજુ? અરે હોય તો 1 2 3 બોલ ને, જે વાત હોય ઈ. ભાભી પટેવા. હું વાત કરશો? ભાભી છોકરી પટાવાય, ભાભી છોડી પટાવાય? હા, હવે આવ ઊંધી ખોપરી લાગે છે. ભાઈ એક તો પૈટું એક ગમે ઈ એક માણ છે, એમાંય તમારે કેટેગરી નક્કી કરવી છે કે આ ને આ. સારું સારું, પણ આ ભાભી પટાવ્યા તા આમ ફરવા ગયા તા કે? જો
સીધી ફરવાની જ વાત. પૂછો તો ખરા શું છે, કેમ છે, કેવા છે, ક્યાંના છે, શું કરે છે, કેમ આ તે બધું પૂછો. આ કેવાક દેખાય છે? અરે ભાભી શું ભાભી છે ભાઈ, ભાભી છે કાંઈ શું વાત કરું યાર. પણ પ્રેમ થયો છે કે પછી? જો આમાં કેવું છે ખબર છે, એ ભાભીને ઘરે થોડુંક દુઃખ હતું. હા. મેં ને દુઃખમાં થોડાક આમ ટેન્શન દૂર થાય ને એવી વાતો કરી. એટલે એલા ભાઈ આ ભાભી પટાવી છોકરી પટાવાય ને. અરે અહીંયા માણ સેટિંગ થયું છે ભાભીમાં. ને કેટેગરી નક્કી કરો છો તમે. મારી વાત સાંભળો, ભાભી એટલે હું ભાભી છે એકદમ સેમ ટુ સેમ એકડો એમ મીરા ભાભી જેવા. આ શું બોલશો તું? હું બોલ્યો મીરા ભાભી બોલાઈ ગયું? હા સોરી હા મતલબ એની જેવા એમ. ઠીક એની જેવા. એની જેવા. તો વાંધો નહીં, પણ હું કહું આ કોકના ઘર ભાંગવાના ધંધા ન કરાય. એ કોકના ઘર નથી ભાંગતા. આ તો ભાભીને આશ્વાસન મળે, ભાભીને એક સાથ મળે, ભાભીને સપોર્ટ મળે ને એટલા માટે આ બધું થયું છે. જો એના ઘરે એટલી તકલીફ છે ને, એનો હસબન્ડ છે નથી, એ એમાં કાંઈ ધ્યાન આપતો ને એને હેરાન કર્યા કરે છે. એની ઓલી હાહુ છે એ એને હેરાન કરે છે. ઘરમાંથી એટલા દુઃખ છે ને એને. એક મિનિટ, એ હેરાન થતી હોય ને તો આમ બીજે લફરા ન કરાય. એટલે આ હાસી બાઈ તો હોય જ નહીં, તું ધ્યાન રાખજે હો. કઈ એલા ભાઈ. હેરાન જ્યાં દુઃખ થતું હોય એટલે બીજા હારે ચાલુ થઈ જવાનું એમ. એવા ધંધી ના કરાતા હોય છે, એને બાપાને ત્યાં વહી જવાય. બહુ ઓલું થતું હોય એને બાપા જે નિર્ણય લે. પણ આવી રીતે તો મને યોગ્ય નથી લાગતું. તને ભલે જી લાગે. હવે બિચારીને તકલીફ હોય તો જ એવું કંઈક થયું હોય ને. મારી વાત સાંભળો ને તમે યાર. હવે હું શું કહું છું હા કે હવે થોડોક ટાઈમ કે પછી ગાડી બાડી મારે જોઈશે તો તમે આપશો ને? અરે ગાડી લઈ જાય છે, પણ હું શું કહું છું, હા. આ ભાભી કરતા તે છોકરી પટાવી હોત તો વધારે. હા આ જે હકીકત છે એ જ કહું છું. અને હા જો કાલે સાંજે તું ગળસવા લઈ ગયો તો ને ઓલી ભાજી, આપણે નોત મેં ના પાડતો તોય કે એ હોટલમાં જ જાવું છે. ઉધરસ ઓટી ગઈ ત્યાંથી. તમે ઉધરસની વાત કરો અહીંયા. હું આમાં કંઈક ધ્યાન આપો ને. એમાં હું ધ્યાન આપે? તું ધંધા જવળા કરી. તારે ગાડી જોતી હોય તો હું ના નથી પાડતો, પણ મતલબ આ કોકના ઘર ભાંગવાના ધંધા કરવી એવું આ થાય. તો હું ઘર ભાંગું છું એવું નથી. એને તકલીફ છે ઘરેથી એટલે એ બહારનો પ્રેમ ગોતે છે. તો પણ એનો ભાઈ હશે કે એની માં હશે કે એનો બાપ હશે, ન્યા જવાય ને એમ કહું છું એને, બીજું કાંઈ નહીં. તમે કેમ સમજતા નથી? એક પરણેલી છોકરી એના ઘરે પાછી જાય તો એના મા બાપને કેટલું દુઃખ થાય, એને પોતાને કેટલું દુઃખ થાય. એટલે એણે મારી વાત સાંભળતું. આ તારી વાત નથી કાપતો બરોબર. આ બધી વાતથી દુઃખ થાય. આ બહાર લફરું કરે છે એ વાત એના ઘરે અને એના બાપાને ને એને થાય તો એ કેટલું દુઃખ થાય. હા એટલે તમારી એ વાત તો સાચી છે, પણ હવે જો થઈ ગયું છે. મારી વાત સાંભળો. હવે અશોક થઈ ગયું છે એ થઈ ગયું છે. હવે એમાં તમે ખાલી સજેશન આપી શકો, બાકી બધું હોય રહેવા દો. સજેશન તો મારે શું આપું? ધ્યાન રાખજે કોક ટાટિયા ન ભાંગી નાખે. તમે તો હું તમારી પાસે મોટિવેશન લેવા આવું, તમે આ ભાઈ ગાડી લઈ જાજે, પૈસા લઈ જાજે, અને જરૂર પડે તો મને લઈ જાજે. બસ તમારી કેમ જરૂર પડે ભાઈ? ગાડી હાંકવા વાહે બેસજો. હા તો ઠીક. હા હા તો એ બધું હું જણાવીશ તમને ભાઈ. પણ કહેવાનો મતલબ એવો છે કે કે ચા આવી ગઈ છે, ચા પી નાખવી. એવું છે? એટલે ચા પીવા ક્યાં જવાનું છે ખબર છે ને? આ લારી ખુલી ગઈ હવે. ચા આની લારી ખુલી ગઈ છે. હાલો ને ભાઈ. હા ખુલી ગઈ છે. હાલો તો જો શાંતિ કાકા. લાંબી જ વાતું હોય, લાંબી જ વાતું હોય. ભાભીનું કીધું તો કે હો અવસર લે તને તો હું આવી ગઈ ખબર પણ નથી. બોલો. આ તારું પણ કઈ મેળ થોડો છે? તું કઈ આવી જશો ને કઈ વહી જશો એ તો મેળ હોય. બહુ સારું. એમાં સંભળાવે છે શું? દુઃખ હોય તો માણસ ક્યાં જાય? આ કહે ને, આ કહેવાય ને કે ભાંગું ભાણું કહારે જાય એવું છે. જ્યારે દુઃખ પડે ને ત્યારે ન છૂટકે તારી પાસે આવવું પડે. હા
મારે હાવ મને હેરાન કરે છે, મારી નણંદ મને હેરાન કરે છે, મારો ઘરવાળો મારું માનતો નથી, હવે મારે ત્યાં નથી જવું, મારે અહીંયા ને અહીંયા રોકાવું છે. બસ આ જ કહેવાનું હતું. મારી સાસુ મને હેરાન કરે છે, મારી નણંદ ઘરના કોઈ કામ નથી કરતી, મારો ઘરવાળો મને ટોર્ચર કર્યા કરે છે. તને ખબર છે તો શું કામ ત્યાં મોકલે છે વારે ઘડીએ મને? હવે તો મને એવું લાગે છે કે તારી હાહુ હારી છે, તારી નણંદ હારી છે, ને તારી નણંદ આમ હારી, શું કઈ વાંધો નથી એનામાં. ઓહ, શું તું કોની વાત કરે છે? મારી નણંદોને સારી છી, સારા જેવું કઈ નથી એનામાં. હું એક વખત આવ્યો તો આમ ભોળી છે બિચારી, કાંઈ બોલતી ન હોય એવું બધું લેવા, લાગે છે. તને બધી ખબર હોય ને, તું તારું કરને. લાગે છે તો તું કેટલો ભોળો છે, ભોળો બીજાની વાતો કરે છે. જો ભાઈ, સીધી એવી વાત છે, મારે ત્યાં પાછું નથી જવું, અને આ વખત તો ફાઇનલી નથી જવું ને નથી જવું. એનાથી ફાયદો શું થાય? ફાયદો નહીં થાય તો કાંઈ નહીં, નુકસાન તો નહીં થાય ને. એ લોકોના ઢસેડા કરવા એના કરતાં સારું કે એ તારા બે વેણ સાંભળી લઉં. હા તો મારા જો અહીંયા મેં આજે મારા 20 મિત્રો આવવાના છે, અને એ 7-8 દી રોકાવાના છે. એની ક્રિકેટની ટીમ છે અહીંયા સુરતમાં. કેટલા મિત્રો? 20 મિત્રો છે, એની આખી ટીમ છે અહીંયા, આખું ભરૂચ છે ને મારું ગ્રુપ છે. હું ક્રિકેટ રમવા ન જાતો ત્યારે રહેતો ને, એટલે એ બધા અહીંયા આવે છે. તો મેં એને કીધું કે હું એકલો જ હોય, અહીંયા આવી જાઓ, આપણે હા, બનાવીશું. આશ્રમ છે આ તો, હે ને? તો હવે તું આવી છે તો સારું થઈ ગયું ને મારે. શું સારું થઈ ગયું? જો ભાઈ, હું કાંઈ તારા મિત્રોને થોડી સાચવવાની. એ લોકોને માની જેમ રોટલા ઘડીને ખવડાવું, બેનની જેમ એના કપડાં ધોઈ દઉં, ફ્રેન્ડની જેમ વાતો કરું, અને પાછી માની જેમ ચાલ આ ખાલી જમવાનું બનાવી દેજે, જો કપડાની બધું લોન્ડ્રી નાખ દે કપડાની. તું કહેવા શું માંગે છે? હું કોઈ શેફ છું કે તે મને કહ્યું કે 20 જણાની રસોઈ કરી નાખ તો કરી નાખું? ભાઈ, મને 2 જણાનું કામ કરતા 2 જણાનું કામ પણ મારાથી નથી થતું, તો આટલા લોકોનું કેમ કરું? હા બોલી જા, હમણાં તું બોલતી હતી, પેલા બોલતી હતી, બોલ એટલે મને ખબર પડે. તને શું બધું કહેવાનું હોય? ઠીક, હવે બધું હા જો હવે તું એ બધું મૂક, અને હવે મારા મગજમાં પ્લાન 2 આવ્યો છે. હા, પેલા પ્લાન 1 હતો. લે, મને તો ક્યારેય ખબર જ ન પડી કે આપણે પ્લાન ઉપર કામ કરીએ છીએ. ચાલ, પ્લાન 1 જવા દે, 2 તો કે મને. હવે જો તું અહીંયા આવી ગઈ છો બરાબર, તો તારી હાહુ અને તારી નણંદને એટલું જ જોતું હોય કે તું એ ઘરમાંથી વહી જા, એટલે એને શાંતિ થઈ જાય. તો એટલે તારે અહીંયા પાછું જવાનું, અને આ તો જો આમ પેલા સાંભળે મોઢું બગાડમાં ડાયરેક્ટ અહીંથી જવાનું, અને તારે હવે શું કરવાનું ખબર? જે ઈ કરે છે ને એ તારે કરવા માંડવાનું. એટલે તારે દાદાગીરી કરવાની. ઈ એમ કહે ને કે આ કામ કરી નાખજો, કહેવાય ને એ કામ નહીં થાય. તારી નણંદ કહે કે ચા બનાવી દે, ચા નહીં થાય. તારી હાહુ એમ કે કપડાં ધોઈ નાખો, નહીં થાય. અને પછી ઇસ્ત્રી કરવાનું કહે ને, એ સાઈથી ઇસ્ત્રી કરવાનું, બાળે નાખવાનું, શર્ટ કે હાડી કે ગમે. હા, અને પછી ધોકા પાક પડ્યો તો? ધોકા નહીં પડે, પછી શું થાય ખબર? ઈ કંટાળી જાય. ઈ એમ કહે કે ભાઈ આવી વહુ કરતા તો ન હોય તો સારું. એટલે વાત ક્યાં જાય? છૂટું કરવા ઉપર. અને અત્યારે આપણે શું કરવાનું છે? છૂટું. તો જો આપણે છૂટું કરશું તો કદાચ એ લોકો રૂપિયા માંગશે. હા, એ થોડા આપે, એ માંગે, કારણ કે આપણે ગરજ છે. અને જો તું આવા નાટક કરીશ અને એને તું ગમીશ નહીં, એટલે ઈ મારી પાસે આવશે ફરિયાદ લઈને કે તમારી બેન આમ કરે છે, તમારી બેન તેમ કરે છે, અમારે છૂટું કરી નાખવું. એટલે પછી હું શું કરી કે જો તમારે છૂટું કરવું હોય તો અમારે તો મારી બેનને બીજે લગ્ન કરવા પડશે. અરે મારે નથી જોતા પૈસા ભાઈ, હું મારી બેનનો રૂપિયો ન લઉં. ભલે કદાચ આપણે 10-15 લાખ લઈએ તો 2-3 લાખ રાખું, બધા થોડા હું લઉં. તું થોડા મારા પૈસા લઈ. એટલે જો એ કદાચ 15 લાખ આપણે માંગી અને પૈસા આવે ને તો એમાં 10 લાખના તારા બીજે લગ્ન કરી નાખશું, અને 5-1 લાખ વધે તારો ભાઈ શું ત્યાં કદાચ વાપરું તો શું ફેર પડે? હે ભાઈ, ખરેખર ભાઈ છે તું, ખરેખર આવો ભાઈ ક્યાંય જોયો જ નથી. વાવ, કરીને તારા ફાયદાની વાત. પોતાનો ફાયદો જોયો છે, બીજે લગ્ન વાળી. મારે ક્યાંય બીજા લગ્ન નથી કરવા. તું આમાંથી છુટકારો અપાવ ને તો બસ. હા તો જો તું પ્લાન મેં કીધું ને એમ કહી, તારે સામું બોલવાનું ને એવું બધું કરવાનું, એટલે તને સામેથી ના પાડી દે. આપણે મૂળ પૈસા નથી ભરવાના ને, એટલે આ પ્લાન કર્યો છે. ઠીક છે, તો અત્યારે જો જાઉં છું હવે. ચાલ, આંગળી નીચે રાખ ને એ પેલા જાઉં છું. આઈલી આવે જઈ હોય તે. ભાભી, અરે વાહ, કઈ બાજુ સૂરજ ઉગ્યો છે? ભાભી, આટલા પ્રેમથી બોલાવી મને. તમને પ્રેમ લાગી રહ્યો છે, પણ આ પ્રેમ નથી, હા તો મારા જીતની ખુશી છે.
કઈ જીતની વાત કરો છો? કઈ જીત? તમને યાદ હોય તો ભાઈએ થોડા સમય પહેલાં તમારી સાથે ઝઘડો કર્યો હતો, તમારા ઉપર આરોપ નાખ્યો હતો કે તમે કોઈ છોકરાને મળો છો, એની સાથે પ્રેમ ભરેલી વાતો કરો છો. હા, ખબર છે મને. તો એમ કે એ બધું વિચાર કરો કોણે કર્યું હશે, ભાઈને એવું કોણે કહ્યું હશે? તમે કહ્યું છે? મેં કહ્યું છે. આ બધી જ વાતનો શ્રેય મને મળવો જોઈએ. મેં જ ભાઈને કહ્યું છે, મેં જ એમની કાન ભંભેરણી કરી છે કે તમે કોઈ છોકરા સાથે ઊભા રહો છો. હા, આપણા ઘરના સંસ્કાર ના કહેવાય. આપણા ઘરની વહુ જો આવી રીતે ઊભી રહે તો પછી આડોશ પાડોશમાં, આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં આપણી બધી કેવી વાતો કરશે. થેન્ક યુ દામિની બેન, યુ આર સો સ્વીટ. મને બહુ જ ગમ્યું કે તમે આવું કર્યું. તમે આવું ન કર્યું હોત ને તો મારા જીવનમાં જે આ સારા દિવસો આવ્યા છે ને એ ક્યારેય ના આવ્યા હોત. કયા સારા દિવસોની વાત કરો છો? હે જ જે તમે તમારા ભાઈને કહી એ જ વાત. તો એમાં સારું શું છે? તમારા ને ભાઈ વચ્ચે ઝઘડો થયો, બોલવાનું થયું. દામિની બેન, તમારે શું કામ છે કે હું કઈ ખુશીની વાત કરતી હોય? તમે તો બસ એ સાંભળી લો કે તમે જે આ કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. તમને કોઈ હક નથી કે તમે આવું કંઈ કરો. શરમ નથી આવતી? પોતાના જ ભાઈનું ઘર ભાંગો છો. હવે તમારા જેવી ભાભી મળી હોય તો સ્વાભાવિક છે ને, ઘર ચલાવીને પણ ક્યાં જવું છે એના કરતાં તો ઘર ભાંગી જાય, પડી જાય ને એ વધારે સારું. તમારા જેવી ભાભી એટલે તમે કહેવા શું માંગો છો? હા જુઓ ને, જ્યારથી તમે અમારા ઘરમાં આવો છો ને ત્યારથી તો અમારા ઘરનું ધનોત પનોત નીકળી ગયું છે. હા, વાતે ને વાતે ઘરમાં બધા સાથે ઝઘડા થાય છે. તમે મારી સાથે ઝઘડો કરો છો, મમ્મી સાથે ઝઘડો કરો છો, અને હવે તો ભાઈ સાથે પણ તમારા અવારનવાર ઝઘડા થાય છે. હા તો શું થઈ ગયું? જે સાચી હકીકત હોય તો કહેવાની જ હોય ને. તમે લોકો છો ખોટા તો તમારી સામે બોલવું પડે છે. નહીં તો મને ક્યાં શોખ છે કે હું કોઈને કાંઈ કહું. હવે તો જે થવાનું તે થઈ ગયું ને, હવે તમે કાંઈ નહીં કરી શકો. કારણ કે અમારા ઘરમાં છે ને મારો ભાઈ અને મમ્મી બંને મારું જ કીધેલું કરે છે. સાચી વાત છે, કરતા હશે તમારું કીધેલું. આમ જોવા જઈએ ને તો હું પણ તમારું કીધેલું જ કરી રહી છું. પણ હવે ચોખવટભરી વાત કરીશ ને તો થોડું તમને દુઃખ લાગી જશે. એટલે કહેવા શું માંગો છો? સીધી રીતે બોલો ને. દામિની બેન, તમે મારા પર આરોપ નાખ્યો કે હું કોઈ છોકરાની સાથે રિલેશનમાં છું, લગ્ન કરવાની છું, ભાગી જવાની છું, XYZ. પછી મેં પણ વિચાર કર્યો, મારી બિચારી નણંદ આટલી મહેનત કરે છે મને બદનામ કરવામાં, તો મારે પણ તો એને હેલ્પ કરવી જોઈએ ને. એટલે મેં ત્યારે જ વિચારી લીધું હતું કે હું તમને સાચા પ્રૂફ કરીને રહીશ, અને એ મેં કરી દીધું. સરસ. ખબર જ હતી મને કે એક દિવસ છે ને તમે તમારા લક્ષણ છલકાવશો જ, અને એ જ કર્યું. હા, પહેલાંથી જ તમારો પ્લાનિંગ હશે. હા, લગ્ન પહેલાં તે કોઈ છોકરો પસંદ હશે ને? આ લગ્ન પહેલાં તો નહોતો, પણ આ છોકરો મને બહુ પસંદ છે. સાચું કહું ને તો થેન્ક યુ સો મચ કે તમે મારી જિંદગીમાં ઝેર ઘોળ્યું ને પછી જ મને ખબર પડી કે પ્રેમ શું છે, લાગણી શું છે, સંબંધો શું છે. બાકી મને આવી ક્યાં ખબર પડતી હતી. તો તમને શું લાગે છે, તમને છોકરો ગમી જશે અને તમે એની સાથે રહેવાનું વિચારશો તો હું તમને એની સાથે રહેવા દઈશ એમ? તમને આ ઘરમાંથી જવા પણ નહીં દઈએ અને એની સાથે રહેવા પણ નહીં દઈએ. એ તો તમારા વિચાર છે ને. મેં શું વિચાર્યું છે, હું શું કરવાની છું એ તમને શું ખબર. તમે કાંઈ નહીં કરી શકો, કારણ કે આખી બાજી છે ને મારા હાથમાં છે. જોઈએ છીએ, સમય આવે બધી ખબર પડી જશે કે કઈ બાજી કોના હાથમાં છે. અત્યારે ખુશ થવાની વાત છે ને. તમે એ વાતમાં ખુશ થાવ કે તમારું પ્લાનિંગ સક્સેસ ગયું, અને હું એ વાતમાં ખુશ થાઉં છું કે મારી જિંદગી બદલવાની છે. હું તો બધી જ વાતમાં ખુશ થઈશ. જો તમે અહીંયાથી ભાગી જાઓ ને તો પણ મને ખુશી મળશે, અને ના ભાગો તો આ ઘરમાં રહીને હું તમને હેરાન કરીશ તોય હું તો ખુશ ને ખુશ જ છું. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. સેમ હિયર. अब बस हम ऐसे ही जगहों पे खाली खम बैठे रहते हैं, न कोई आता है न कोई जाता है. वाड़िया बुलाता है तो हम फटाफट વાડીએ બુલાતા હે મેં સાંભળ્યું. કોણ વાડીએ બુલાતા હે? ये तो वाड़िया नहीं. રહેવા દો, મને ખબર જ છે કે તમારાથી આ ભેગું થવાનું નથી, તો ખોટે શું કામ મહેનત કરો છો? હારું છું વેલા હારે સમજી ગયા, નકર ક્યાં ક્યાં સુધી પહોંચવું પડત નહીં. તો શું હે ભાઈ જો મેં આવી રીતે ઝટકાથી બોલવું જરૂરી હોય છે હર વખત? સોરી, પણ હું શું કહું છું કે તમે પાછા અહીંયા? અરે પાછી અહીંયા ને
તમારી જરૂર પડી. હે હા, વિચાર્યું તો નહોતું કે ક્યારેય તમારી જરૂર પડશે, પણ અત્યારે ને અત્યારે જરૂર પડી ગઈ, તાત્કાલિક એમરજન્સીમાં. મારું એવું જ છે. હું જેને મારો વિઝિટિંગ કાર્ડ તરીકે મારો નંબર લખેલો આપું છું ને એને મારી જરૂર પડે છે અને પડે જ છે. બાય ધ વે, આ નંબર 8 વખત તો વ્યસ્ત આવ્યો. શું કામ? એમાં એવું છે, માર્કેટના થોડા કામકાજ હોય કે નહીં, તો એના માટે સતત ફોન મારો શરૂ જ હોય છે. અચ્છા, તો તમે કામ પણ કરો છો, માર્કેટિંગનું કામ પણ કરો છો? હા એમ. સારું કર્યું. લો તો મારું દુઃખ વધતું ને વધતું જાય છે, નિવારણ છે કંઈ? અરે હું આ એ કહું છું કે તમે તાત્કાલિક અહીંયા આવવાનું કારણ ને મારી શું જરૂર પડી, મને જરા જણાવો તો ખરા. જો મસ્તી મજાક બધું એક તરફ, પણ હવે જે હું કહી રહી છું ને એ હકીકત છે. અમારા સાસુ અને નણંદનું વધતું ને વધતું જાય છે દરરોજ. ન બોલવાના વેણ બોલે છે, અપશબ્દો બોલે છે, અને કંઈ કહીએ ને તો સીધી છૂટાછેડાની ધમકી આપે. છૂટાછેડા? હમ, તમને એક સાચી વાત કરું, કરો. મારા જેની સાથે છૂટાછેડા છે ને એનો ચહેરો એકદમ હુબહુ તમને મળતો આવે છે. અને એ ચહેરો જોઈને જ તો હમણાં તમને જ્યારે હું મળ્યો ને ત્યારે મારાથી રહેવાનું નહીં, કારણ કે ફેસ મને દેખાતો હતો અને એકલા બેઠા હતા તો મને એમ થયું કે લાઈવ પૂછી નાખું. સોરી, તમારી હાલત પણ મારા જેવી જ છે, પણ હું તો કંઈ કરી શકું એમ નથી તમારા માટે. કંઈ કરી શકતી હોત તો જરૂર હેલ્પ કરત. કરી શકો એમ છું, શું? પણ જો હમણાં હું તમને કહીશ ને તો તમને એમ થશે કે આ બસ એટલા માટે જ તમે મારી સાથે ઓળખાણ કરી. સમજાણું નહીં, જરા વિગતવાર વાત કરશો? જો મારી જૂની પત્ની એટલે કે છૂટાછેડા જેની હારે થઈ ગયા છે એ હુબહુ તમારી જેવી દેખાય છે. હા તો? અને તમે હવે એકલા થવાના હારે જ છો, એટલે ઓલમોસ્ટ તમને તો કહી દીધું છે. તમે કહેવા શું માંગો છો? સમજાતું નથી. તે જ કે જો ઇફ યુ ડોન્ટ માઇન્ડ, એટલે તમને નો પ્રોબ્લેમ હોય તો પછી આપણે બે અરે લગ્ન કરી લઈ. પણ હાથ છોડીને પણ તો વાત કરી શકીએ ને. જો મને યોગ્ય નથી લાગતું. હું સમજુ છું કે તમે પણ તકલીફમાં છો અને હું પણ. સહારાની બંને બાજુ જરૂર છે, તમને પણ અને મને પણ. તો પછી યોગ્ય હું નથી. મારા લગ્ન થઈ ગયા છે ને, ઘરે ખબર પડે તો કેવું લાગે? મારી ઇજ્જત ઓછી થાય એ મને સહન ન થાય. અને આમ પણ એ લોકો ખોટા આરોપ તો મારી પર નાખ્યા જ કરે છે. સાચે આવું કંઈ થયું તો? કાંઈ ન થાય, કોઈને કાંઈ ખબર જ નહીં પડે. પાકું? પાકું. ચલો ને, વિચારવા જેવી વાત તો તમે કરી છે. જો પ્રેમ તો પછી, પણ તમે માણસ બહુ સારા છો ને, એટલે હું આવું કંઈ વિચારી રહી છું. ઠીક છે, તો હું કંઈક કરીશ. આઈ મીન ડન. આવ વાગ્યું? ડન. 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 ફાઇનલ? હા. તો પછી ક્યારે? નાટક કરતી હતી કે સાચું? આ ઘરની મહારાણીને શું થયું છે? શરદી. આ બધાને ઇન્ફેક્શન લગાડશે તો ડોહુ દવા લઈ આવ ને. કે ગામમાં તને ક્યાંય દવા હરખી મળતી નથી, ડૉક્ટર નથી મળતા હારા? મેં ક્યાં તમારા મોઢામાં મોઢું નાખ્યું મમ્મી? અપ તને ઘરમાં લોકોના લોહી પીવાનું બહુ ગમે છે કેમ? આ તારા ભાઈએ તને આવું બધું શીખવાડીને મોકલી છે? મારા ભાઈએ જે શીખવ્યું ને એ જવા દો. તમને તમારા ઘરમાં આવું શીખવ્યું છે કે વહુ શાંતિથી એક ખૂણામાં બેઠી હોય ને તો ત્યાં જઈને એની સ્ટડી કરવાની? સડી એટલે કરવી પડે કે ઘરમાં અમુક વસ્તુ અમુક ઠેકાણે ન પડી હોય એટલે. જેમ કે રસોડામાં અસ્ત વ્યસ્ત બધું પડ્યું છે. અને મીરા, આવી રીતના વહુ કેવી રીતના બેસી શકે કે ઘરના કામ પડ્યા હોય ને? બોલી લીધું, પતી ગયું તમારું. જ્યારે હોય ત્યારે બસ એક ને એક ચર્ચા હોય છે તમારી, બીજી કઈ વાત નથી. તો ઘરના કામ કોણ કરશે તારા સિવાય? આ ઘરના કામ મૂકીને કાં તો મોબાઈલ લઈને બેઠી હોય કાં તો બેનપણીયારે વાતો કરતી હોય. મારા ભાગના જે બધા કામ હતા ને એ મેં કરી નાખ્યા છે.
હવે બધી કાંઈ મારી જવાબદારી નથી કે આખું ઘર હું જ માથે લઈને ફર્યા કરું. કયો તમારી ગગીને કયો ને. સાંભળ મીરા, મારી દીકરી અહીંયા છે ને ત્યાં સુધી જલસા કરી લેશે. સાસરે જશે ને તો કામ જ કરવું પડશે. આમ તારી જેમ મહારાણીની જેમ બેહી નહીં રહી ત્યાં. એ મારો પ્રશ્ન નથી. તમારી છોકરીને કરવું હોય તો કરે ને ન કરે તો કાંઈ નહીં, પણ હું કામ નહીં કરું. સાંભળી લીધું તમે? એટલે હવે તું મારી સામે પણ બોલવા માંડી છે. લે, તો એમાં શું નવાય છે? જેવું કરો એવું ભરો. આજ નહીં તો કાલ તો હું સામે બોલવાની જ હતી ને. તમને મેં 50 વખત કહ્યું હતું ને કે જે દિવસે મારો પારો છટક્યો ને તે દિવસે જોયા જેવી થશે. વાહ, તારો પારો છટકે અને જોયા જેવી થાય ને એ પહેલા તને ઘરમાં ધક્કા મારીને કાઢી મૂકું. જોઉં છું કે તારો ભાઈ કેટલા દિવસ તને સાચવે છે. હા, જોઈ લેજો ને. મને ક્યાં ડર લાગે છે? જોઈ લેજો. મને કોઈની કાંઈ પરવા નથી. મારો ભાઈ સાચવે ને તો ઠીક, બાકી ભૂખે તો નહીં જ મરું. મારી દીકરી કહેતી હતી ને એ સાચું જ હતું કે મમ્મી આ છોકરીમાં કાંઈ નથી લેવાનું, ભાઈનું એની હારે ન કરો. પણ એનો ભાઈ છે ને માયનો નહીં. કોણ જાણે હું જોઈ ગયો તો આમાં. હવે તો એને જ પૂછવું પડશે ને તમારા લોકોએ. મને શું ખબર કે એ મારામાં શું જોઈ ગયો તો. તું એટલી બધી રૂપ સુંદરી તો છે નહીં કે તારામાં મોહી જાય, પણ મને લાગે છે તે કંઈક કાળા જાદુ કર્યા હશે. મમ્મી, આ કહેવત છે ને, દિલ લગા ગધી છે તો પરી ક્યાં ચીજ છે. આટલી મોટી આબાદી છે આ દુનિયામાં, વર્લ્ડ વાઇડ કેટલા લોકો છે, ખૂબસૂરત ખૂબસૂરત છોકરીઓ છે, છતાંય હું ગમી તો કંઈક તમારામાં ખાસ હશે ને. ખાસ ન હોય આ બધું છે ને તમારા લોકોની પાસે ટ્રીક હોય કે છોકરા કેવી રીતના આમ શું કહેવાય, શબ્દ નથી મળતા આના તો. ફસાવા. હા મમ્મી, છબરા છો તમે. હા, મને પણ ઘણીવાર વિચાર આવે કે મારા સસરા બિચારા આટલા ભોળા માણસ હતા, એટલા દેખાવે બી સરસ, રૂપિયાવાળા, કરોડોપતિ, તો પણ મારા સસરાએ તમારી સાથે. એટલે મીરા, હવે તું મારા તરફ આંગળી કરે છે. સાંભળ, તું એક આંગળી મારા તરફ કરીશ ને તો 4 આંગળી તારા તરફ આવશે, સમજી ને? હા મમ્મી, ખબર છે મને કે એક આંગળી તમારી સામે ચીંધું ને તો બીજી 3 આંગળી મારી સામે આવે છે, પણ તમારે મને આંગળી ચીંધવી જ શું કામ જોઈએ? તું એવું કરે છે કે આંગળી ચીંધવી પડે છે અને પાછી સામે 2 શબ્દ બોલું ને હું તો સામે 10 શબ્દ સામે આપે છે મારા. અરે રે બાપ રે, કેટલું બોલ છો તમે. તમે થાકતા નથી આખો દિવસ? મેં કહ્યું ને, મારા ભાગનું બધું જ કામ થઈ ગયું છે. હવે એક્સ્ટ્રા કામ હું નથી કરવાની. એક્સ્ટ્રા કામ એટલે આ ઘરનું બધું તારે જ કરવું પડે. આ સાસુ ન કરે કે નણંદ ન કરે કામ. કેમ? નણંદ કઈ ટંકારાનું ટીલું લઈને આવી છે કે ઊભી થઈને કામ નહીં કરે? મીરા, તું મારી દીકરીને કંઈ પણ ન કહેતી, સમજીને? મારે તો કંઈ કહેવું જ નથી, પણ તમને અને તમારી દીકરીને શોખ છે મારા શબ્દો સાંભળવાનો. મને નહોતી ખબર કે તું ઘરમાં આવીશ ને તો આટલા બધા ભવાડા કરીશ, ગામ ગધેડો કરીશ. પતી ગયું તમારું. મને ખબર જ હતી કે ગમે તેટલી શાંતિથી રહીશ ને તો પણ તમે મને રહેવા તો નહીં જ દો. અરે આમ જો, મારે છે ને તમારા ઘરમાં રહેવું જ નથી. હું તો આ આલી મારા પિયર. અરે પણ આવી રીતના અચાનક થોડું જવાય? જોયું કેટલી નાટક બાત છે. કામ કરવાનું કીધું એટલે ગુસ્સો આવીને પિયર જતી રહી. હાશ, આ ઘરના કામ કેટલા કરવા પડે છે. હા, અચાનક વહી ગઈ એની પિયર. ખબર નહીં કોઈના મગજમાં ભૂસું ભરાઈ ગયું હતું. કોઈ વાત નથી માનતી. અરે વહુ છે કે દુશ્મન? દામિનીને બોલાવું તો થોડીક મદદ કરશે મને. દામિની, ક્યાં છો દીકરા? અહીંયા આવ તો. આય કેટલી વાર લગાડશે. દામિની, શું છે મમ્મી? જો આમાં ખીચડી થઈ ગઈ છે તો તું રોટલીનો લોટ બાંધી અને રોટલી કરી નાખ. શું? અને શાક વઘારવાનું છે. હું શું કામ કરું? ભાભી ક્યાં છે? એમને કોને ભાભી કરી નાખશે. જો પ્લીઝ તમે છે ને મમ્મી, મને કામ નહીં ચિંતા. અરે પણ બેટા, હવે એ છે નહીં ઘરમાં તો મારે તને જ કહેવું પડે ને. છે નહીં ઘરમાં એટલે ક્યાં ગયા છે? મહારાણી ફરવા વયા ગયા કે શું? ફરવા તો નથી ગઈ, પણ આ મોટા ઉપાડે એના પિયર વહી ગઈ છે એના ભાઈને મળવા. ભાઈ નહોતો જોયો તે જોવા ગઈ છે કે કેવું છે, સુખી છે કે દુખી છે એના વગર. શું કામ પણ તમારે ના જવા દેવાય ને? ના પાડી દેવી હતી, શું કામ જવા દીધા? આ તમે છે ને ભાભીની સામે કઈ બોલતા નથી. બોલો, હું બોલવામાં કાંઈ બાકી નથી રાખતી, પણ એને 2 વેણ કહું ને મને 5 વેણ રિટર્ન આપે જ પાછા. બોલો તો છે ને તમે સાચે જ નાક કપાવ્યું. તમે સાસુ છો સાસુ. અરે તમારી વહુ તમને સંભળાવીને કેમ જાય? તમારે સંભળાવવાનું હોય એને.
આપણે છે ને એને પૈણીને અહીંયા લાવ્યા છીએ એ આપણને નથી લઈ ગઈ. હા, આપણા ઘરની વહુ છે, આપણે એના હુકમ ના માનવાના હોય. બેટા હું એ તારી માં છું. મેં દિવાળી વધારે જોઈ છે, આ દુનિયાદારી વધારે જોઈ છે. મને પણ ખબર છે કે મારે બોલવું જોઈએ. હું બોલું છું ને તો મારી સામે બોલવા માંડી છે. આ થોડી વાર પહેલાની વાત છે. મેં ને ખાલી થોડું કામ ચીંધું તો શું કહે છે કે તમારે કરવું હોય ને કરો, હું નથી કરવાની, હું આ ઘરની વહુ છું, આ નોકરાણી નથી. આટલું બધું બોલી મને. પણ એ બોલી જ કેમ શકે? આવું બોલવાની વેત છે ને એક લાફો ઝીકી દેવાનો હતો તમારે, તો ખબર પડે એને કે આપણે છે ને અનાજ ખાય છે, ધૂળ નહીં. હા, લાફો ઝીકવો. હવે આ 2 વેણ બોલું છું તો 10 સામે આપે છે, તો એક ઝાપટ મારી દે તો મને 3 સામે આપે એવી છે આ. હે ભગવાન, તમારાથી છે ને શેકેલો પાપડ નહીં ભગાય. મારે છે ને આ વાત ભાઈને જ કરવી પડશે. અરે આપણે કઈ થોડી એમના હુકમ માનવાના હોય. હા તો છે ને આપણા માથે તાકત દઈને ના કરે છે. ભાઈને આ વાત તો કરવી જ પડશે. ભાઈને વાત કરવી પડશે. હો તારા ભાઈને તું વાત કરીશ ને તો એકે વાત માને એમ નથી. આ જોરુનો ગુલામ બની ગયો છે. શું કામ ના માને? તમારે છે ને ભાઈને પહેલા જ કહી દેવાનું હતું, પણ તમે છે ને બહુ મોડું કર્યું. એક કામ કરો, ભાઈ આવે ને એટલે ભાઈ સાથે વાત કરી લેજો. 100 વાતની એક વાત. આ પિયર ગઈ છે ને તો પાછી લાવવી જ નથી. છૂટા છેડા આપી દેવા છે. તારા ભાઈને કહી દેજે, નહીં માને ને તો છૂટા છેડા આપણે એના બીજા લગ્ન કરાવી દેશું. હા, પણ પેલા ભાઈને તો કેવું પડશે ને. ભાઈ માને તો છૂટા છેડા આપશો ને તમે. એટલે કહું છું, ભાઈ આવે ને તો એની સાથે પહેલા વાત કરો. હા કરીશ. હવે તને એટલું કામ ચીંધું તો તું પણ નથી કરતી. તો હું તો ના જ કરું ને. હું આગળની દીકરી છું, મારે થોડી કામ કરવાનું હોય. હમણાં 2 વર્ષમાં તમે લગ્ન કરીને મને મોકલી દેશો તો ત્યાં તો આખી જિંદગી મારે કરવાનું જ છે ને. તો ત્યાંય કામ કરું ને અહીંયાય કામ કરું. હા, કામ ના કરવું પડે એટલે તો ઘરમાં વહુ લઈને આવ્યા છીએ. હવે વો પિયર ગઈ છે તો જવાબદારી કોની આવે? દીકરીની આવે. અને દામિની, તને એવું ન થાય કે મારી મમ્મી એકલી બિચારી કામ કરે છે, એના પગના. તમે રહેવા દો, તમારાથી છે ને એક કામ નથી થવાનું. ભાઈ આવે ને એટલે ભાઈ સાથે હું જ વાત કરીશ. જોઉં છું કે કેમ નથી માનતો. અને ખીચડી બની ગઈ છે ને? બની ગઈ છે ને? બની ગઈ છે. રોટલી ને શાક બનાવવાનું છે. હા તો બસ. હવે એવું કઈ જરૂરી નથી હોતું કે રોટલી ને શાક રોજે ખાવા. ખાલી ખીચડી બની ગઈ છે ને, ખીચડી ખાઈ લઈશું, એમાં પેટ તો ભરાય જ જશે. તું પણ કેટલી આળસુ છે. તને એટલી ખબર ન પડે કે આટલું આપણે કરી નખાય એમ. અરે છોકરીઓ તો છે ને ચીંધા વગરનું કામ કરે. આ વહુ પણ એવી ને દીકરી પણ એવી, એવું લાગે છે. છોકરીઓ કરે ને, પણ હું તો તમારો દીકરો નથી તો દીકરો થોડી કામ કરવાનો છે. હા, હવે તારો ભાઈ આવે ને એને બધી વાત કરજે કે એ મમ્મીની સામે બોલતી હતી, એની હિંમત કેમ થઈ મારી સામે બોલવાની. હા હા, બધું જ કહીશ. ઉભાથી કરો માં તમે. ભાઈને આવવા દો એકવાર, પછી જોઉં છું. અને બાકીનું કામ છે ને બધું રહેવા દેજો. આ ફૂડા ભાભી આવીને કરશે, મને ના ચિંતા. હવે ઈ ક્યારે આવશે અને ક્યારે કરશે? આ બધું મારે જ કરવું પડશે. હા, સારું થયું તું આવી ગયો. હા કેમ? મારે તારી સાથે છે ને એક અગત્યની ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. અરે એવી તે કઈ વાત છે? શું કહું હવે તને? હા, ભાભીને થોડું સમજાવતો હોય તો તું. અરે એને તો મેં કેટલી વાર સમજાવી કે આ મમ્મીની હારે ને બેનની હારે તારે ઝઘડો નહીં કરવાનો, પણ એ કેવા મગજની છે ને હજી હું નથી સમજી શક્યો. ઝઘડો કરવાની વાત જ નથી. તો અરે તું છે ને ભાભીને થોડું કંટ્રોલમાં રાખતો જા. આ જે છૂટ આપી છે ને એ બંધ કરાવે બધું. એટલે તું આમ ગોળ ગોળ વાત ન કર, કાંઈક સમજાય એમ વાત કર. હા, તને ખબર છે તે જે છૂટ આપી છે ને એનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે ભાભી. અને મમ્મીની સામે જેમ તેમ બોલ્યા કરે છે. મમ્મીનું વાતે ને વાતે અપમાન કરે છે. હવે મને લાગે છે કે એના બાપની ત્યાં પાછી મોકલવી પડશે. શું બાપને ત્યાં? એનો ભાઈ વારે વારે અહીં આપણા ઘરે આવતો રહે છે. અને એમને જુઓ ને તો જ્યારે જુઓ ત્યારે બસ મારે તો મારા ભાઈના ઘરે જવું છે, મારે તો મારા ભાઈના ઘરે જવું છે એમ કહીને સીધા હાલતા થઈ જાય. આખો દિવસ એમના ભાઈના ઘરે પડ્યા રહે છે. અને બોલવામાં તો કોઈ માપ નથી. મારી સાથે નહીં, મમ્મી સાથે નહીં, વાત જવા દો. શું કરવું હવે? એને કેટલીક વાર સમજાવી, હું થાકી ગયો છું. અને અમે તને કીધું હતું ને કે ભાભીનું કોઈ સાથે લફડું છે. એ વાત છે ને 110% સાચી છે. એટલે? ભાભી કોઈને મળે છે ને મળે છે. હા, તે તારી નજરથી કોઈ દિવસ જોયું? જોયું હોય તો જ કહેતી હોય ને. તને શું લાગે છે એમના મવામાં તેર મારું છું? અરે ભાભી છે ને અવારનવાર એક છોકરાની સાથે મળે છે. સવારે છે ને ઘરેથી બાનું કાઢીને જાય કે હું શાક માર્કેટ જાઉં છું, પણ શાક માર્કેટ ના ગયા હોય. સાંજે પણ બાનું કાઢીને જાય, પણ એ છોકરાને મળવા જાય છે. એ વાત કન્ફર્મ છે. અને એ છોકરો તો મને જરાય સારો નથી લાગતો.
મેં ભાભી સાથે વાત કરવાની કોશિશ કરી, ભાભીને સમજાવ્યા, એમને કીધું કે ભાભી તમે જે કરો છો ને તદ્દન ખોટું છે, તમારે આવું ના કરવું જોઈએ, તમે આ ઘરના વહુ છો, લક્ષ્મી છો આ ઘરના. પણ એમને શું કીધું ખબર છે? શું? એ વાત તો નહીં થાય, હું આ બધું બંધ નહીં કરું. હું એ છોકરાને મળીશ, એની સાથે વાત કરીશ ને મારે એની સાથે જ રહેવું છે. હું એની સાથે ખુશ છું. તો મારી હારે હું કામ લગ્ન કર્યા છે એને? અને હા તે મને વાત કરી છે ને, તો તપાસ તો મારે કરવી જ પડશે. શું તપાસ કરીશ? મેં કહ્યું ને એ સાચું જ છે. તને મારી વાત ઉપર વિશ્વાસ નથી? જો તું મારો ભાઈ છે ને એટલે તને કહી રહી છું, એટલે સમજાવું છું કે તું છે ને તારા બૈરીને થોડું કંટ્રોલમાં રાખ. જો ભાગી જશે ને તો આપણા ઘરની ને તારી બંનેની ઇજ્જત જશે. આ સમાજના લોકો, આજુબાજુના લોકો છે ને આપણા પર થૂ થૂ કરશે કે જો એક બૈરીને ના સાચવી શક્યો, ભાગી ગઈ ને બીજાને લઈને. હા તારી વાત હાચી હો, તે મને કેટલી વાર કીધું, પણ મેં કીધું આ 50% હાસું છે ને 50% ખોટું. અને મને તો એમ થાય છે કે ભાભીને જરાય શરમ નથી આવતી. ઘરમાં એક ઘરવાળો છે અને બહાર કોઈની સાથે મળવા જાય છે. છી 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 છી, સંસ્કાર નામની તો વસ્તુ જ નથી. આવું તે કરાતું હશે. આજે આ છોકરાને લઈને બેઠા છે, કાલે સવારે કોને ખબર કોઈ બીજાને લઈને બેસે તો. અને આજુબાજુના લોકો, બધાય લોકો આવતા જતા 70 લોકો હોય, બધા જોતા હોય ભાભીને. પણ આપણા ઘરની આબરૂ શું રહે? હું એ જ કહું છું તને કે આપણા ઘરની આબરૂ શું રહેશે? અને હવે એમાં ક્યાં રહી છે? આ ભાભીએ તો નાક કપાવવાનું હતું, એ કપાવી લીધું ને. અત્યાર સુધી તો ભાભીને કેટલા લોકોએ જોયા હશે. અને અત્યારે એ ઘરે છે કે બહાર? ક્યાં છે બાર? એમના પ્રેમીને મળવા. હા, હું અત્યારે જ જાઉં છું અને જોઉં છું પહેલા. પણ આ પાકું જ છે ને બધું? અરે પાક્કું 110%, 100% જુઠ્ઠું બોલું, જુઠ્ઠું નીકળે તો મારી જીભ કાપી નાખ. નહીં બેન, તું તો તારા ભાઈનું સારું જ ઈચ્છે ને, પણ હવે હદ થાય છે. હવે જો આ હકીકત જ છે. રેવા દે ને ભાઈ, તું કાંઈ નહીં કરી શકે. અરે. હમણાં ભાભી બે વેણ કહેશે ને એટલે ચૂપચાપ બેસી જઈશ. હમણાં મીઠી મીઠી વાતો કરશે એટલે તું પીગળી જઈશ. નહીં, અત્યાર સુધી પીગળતો તો, પણ હવે નહીં. હું અત્યારે જ જાઉં છું. ભાઈ તને ખબર છે ક્યાં છે? મને નથી ખબર કે ક્યાં છે. કોઈની સાથે હોય તો ખબર હોય ને. મેં તો હવામાં તીર મારી દીધું છે. હવે જોઈએ છે ભાભીનો શું હાલ થાય છે. જય શ્રી કૃષ્ણ. મીરાને તેડમાં આવ્યા હોય એવું લાગે છે. તો પ્રદીપભાઈ, આ તમે એના ભાઈ છો એટલે તમારી ફરજ આવે છે કે તમારી બેનને તમારે સમજાવવી. હવે આવી રીતના તમારા ઘરે અચાનક આવી ગઈ તો તમે એની પાસે પૂછ્યું તો હશે ને કે શું થયું અને શું નહીં. હા, મારી ફરજમાં તો ઘણું બધું આવે છે અને મારી ફરજમાં આવે એવું તમારી ફરજમાં ઘણું બધું આવતું હશે ને. મારી ફરજમાં જે આવે છે ને એ તો હું નિભાવું જ છું, પણ તમે તમારી બહેનને પૂછ્યું કે તારી સાસુની સામે તું શું કેવું વર્તન કરે છે, કેવું તારી વાણી વાપરે છે? હા, તમારી ફરજમાં ઘણું બધું આવે છે. તમારી દીકરીનો પક્ષ લેવો, તમારી વહુને હેરાન કરવી, એની ઉપર ત્રાસ ગુજારવો, તમારો છોકરો પણ એની ઉપર ત્રાસ ગુજારે, તમારી દીકરી પણ મારી બેનને કહે, એ બધું આવે છે તમારામાં. અરે એના પર શું ત્રાસ ગુજાર્યો? ઉલટાની એ અમારા પર ત્રાસ ગુજારે છે. તમે એવી વાત ન કરી? અરે મેં મારી બેનને 3 વખત અહીંયા સમજાવીને મોકલી. મેં કીધું ભાઈ બેન તારો જ વાંક હશે, તારો જ વાંક હશે, તારા સાસુ વડીલ છે, કંઈ કહી દેતા હશે. પણ દર વખતે મારી બેનનો વાંક હોય. એ દર વખતે તમારી બેનનો જ વાંક હોય છે. આ પ્રદીપભાઈ તમને નથી ખબર હજી આ ઘરમાં કેવા કેવા વર્તન કરે છે ઈ? આમ જોવો, કામ કરવાનું હોય ને સવારે તો મોબાઈલ લઈને બેસી જાય છે. હવે તમે કહો કે દીકરી છે કે વહુ છે? વહુ છે ને તો વહુની ફરજમાં આવે છે કે સવારમાં ઉઠીને પેલા ફ્રેશ થઈને પેલા દીવાબત્તી કરવા અને પછી આ બધી રસોઈ કરી ઘરની. પણ એને એવી કઈ ખબર જ નથી પડતી. ઉઠતાની હારે મોબાઈલ લઈને બેસી જાય છે. હવે મારે કેવું કે ન કેવું? હા, ન ખબર પડતી હોય તેવી વહુને શું કરવી છે તમારે? રહેવા દ્યો, અહીંયા રોકાશે. તો જો તમારી બેનને તમારે નો સમજાવી હોય અને નો શિખામણ આપીને મોકલવી હોય ને તો રહેવા દ્યો ને, અમારે કાંઈ નથી જોતી.
હા તો હું ક્યાં કહું છું તમે અહીંયાથી લઈ જાઓ, ભલે અહીંયા રહી રોકાશે. એ મારા દીકરાને આના કરતાંય હારી મળી રહે. આ મને નહોતી ખબર કે તમે ભાઈ બેન બે હરખી નાશો. હા હા હા, એના માટે તો તમારે છૂટું કરવું પડે અને પછી બીજે લગ્ન થઈ જાય. હા તો છૂટું કરી આપો ને, અમને કાંઈ વાંધો નથી. આ તમારી બેન કરતા મારા છોકરાને હારી મળી રહે કોક. હા કાંઈ વાંધો નહીં, 10-15 લાખ રૂપિયા આપી દો એટલે અમે છૂટું કરી નાખશું. એ આ છૂટાછેડાના કઈ 10-15 લાખ એટલે તમને ખબર છે આ લાખમાં કેટલા મીંડા આવે ઈ? હા અમને બધી ખબર જ છે, કારણ કે તમને નથી ખબર કે વહુને કઈ રીતના હચવાય, વહુની કિંમત શું છે. આ અત્યારે ખબર પડે, વહુની કિંમત શું છે ને એ અત્યારે ખબર પડે. તમારી બેન મારી દીકરીને ગમે ત્યારે ગમે તે શબ્દ બોલે ઈ મારે સહન કરી લેવાના. હા તો તમારી દીકરી મારી બેનને ગમે તે બોલે એ મારી બેનને સહન કરી લેવાનું. ક્યારે મારી દીકરી ગેરવર્તન નથી કર્યું તમારી બેન હારે. હા મને ખબર છે, મારી બેન કહેતી હતી કે હવે તો એની ચારિત્ર ઉપર આ લોકો આંગળી સીંધવા માંડ્યા છે. એટલે એનો મતલબ એમ કે તમે કયો એ બધું મારી બેન સાંભળી લે. એટલે તમારી બેને અહીંયા આવીને તમારી કાન બોમ્બેની કરી છે. હા કહે જ ને, કારણ કે એને એના મમ્મી પપ્પા નથી એટલે તમને એમ હશે કે આ લોકો કોઈને કંઈ કહેશે નહીં, પણ મને મારી બેનની બધી ખબર હોય, મારી બેનનો કેટલો વાંક હોય કેટલો વાંક ના હોય ને બધી ખબર હોય. વાહ, અમને તેમ હતું કે મા બાપ વગરની દીકરી છે અને ભાઈ સાથે મોટી થઈ છે એટલે બિચારી એટલી ડાય હશે ને કે આપણે એને છે ને આપણા ઘરમાં આશરો આપશું એટલે કે મારા દીકરા સાથે પરણાવશું ને તો એને શાંતિ અને અમને પણ આશીર્વાદ મળશે એના. પણ આશીર્વાદની જગ્યાએ આવું બધું સાંભળવા મળે છે. હા તે તમે કઈ ઉપકાર નથી કર્યો એટલો બધો મારી બેનને સાચવીને, કારણ કે મારી બેન ત્યાં લગ્ન કરીને આવી છે અને તમારે જરૂર હતી ને ત્યારે આખી જાન જોડીને આવ્યા હતા ને ત્યારે મારી બેનને વળાવી છે મેં. હા જોયું ને, આ બેન અને ભાઈ બે હરખા છે, કોઈની વાત માનવી નથી. હવે તમારા મા બાપ જીવતા હતા ત્યારે તમને આવું બધું શીખવાડીને ગયા છે કે વડીલની સામે બોલવું. હા તમે અત્યારે શીખવાડો છો ને તમારી દીકરીને, એટલે અમને અમારા મા બાપે શીખવાડ્યું હતું. તમે તમારી દીકરીને એવું જ શીખવાડો છો ને. આ ભાભી એની મોટી જ થાય તો હું કામ એને તમે એના વિરુદ્ધ ભડકાવો છો તમારી દીકરીને? આમ જો વિરુદ્ધ ભડકાવતી નથી. આ જે જોવે છે ને મારી દીકરી ઈ બોલે છે, પણ મીરાને ઈ વાત સહન થતી નથી. હા તો મીરાને સહન નથી થતી તો એ સહન જેટલું થાય ત્યાં સુધી કરશે. બાકી જો તમારે એને રાખવી હોય તો ઘરમાં રાખવી પડશે, અને તમારે છૂટું જોતું હોય તો મારી ના નથી. મને લગ્નના ખર્ચા કર્યા હતા અમે, 10-15 લાખનો ખર્ચો કર્યો હતો, આખા ગામ ધુવાડા બંધ જમણવાર કર્યું હતું, એ બધો ખર્ચો કર્યો તે આપી દો, મારી બેનને બીજે પરણાવી દઉં. વાહ, તમે એક કામ કરો કે તમારે છૂટાછેડા નથી આપવા, અમારે 10-15 લાખ નથી આપવા, તો તમારી બેનને તમારા ઘરે રાખો અને હેરાન થવા દો. અમારે હું વાંધો છે. હાલો ત્યારે જય શ્રી હા, જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બીજા લગ્ન કરો તો ધ્યાન રાખજો. દેવેન, જો મારી નણંદે જે કર્યું ને એ ભલે કર્યું, પણ પ્લીઝ તમે થોડા ધ્યાનથી રહેજો. આ લોકોનો ભરોસો કરવા જેવો નથી, ક્યારે શું કરે ને એનું કાંઈ નક્કી નહીં. એટલે જ કે દામિની બેને જ ઘરે વાત કરી હતી કે આપણી બંનેની વચ્ચે કંઈ ચાલી રહ્યું છે. એને કઈ રીતે ખબર પડી? અરે એણે આપણને ક્યાંક જોયા હશે, મને શું ખબર. પણ ચિંતા ન કરો, મને એ વાતનું કોઈ દુઃખ નથી. જે છે એ આ જ છે ને, તો પછી ડરવાનું શું? શું કોન્ફિડન્સ છે હા? ના એટલે આપણે એટલે મને પોતાના ઉપર ગર્વ છે કે યુ આર માય ટુ બી ટુ બી મોરબી. મોરબી? મોરબી કોને જવું છે? કોણ છે મોરબીમાં? મોરબી બોલો? હા. 4G હવે 5G આવશે ને? અચ્છા હા, એ તો આવતું રહેશે. પણ જો આ મોરબીમાં કોઈ સગાવાલા હોય ને તો ચેતીને રહેજો. એમ? મારા ઘરવાળાના બહુ બધા સગા ત્યાં રહે છે. તો મારા ઘરવાળાને રહેતો એમાં હું શું કરું? જુઓ ને, હજી આપણે ઓફિશિયલી બહાર નથી આવ્યા ને દેવેન, અને મારા લગ્ન થઈ ગયા છે. નહીં ને કોઈને કાંઈ ખબર પડી તો કેવું લાગે, એટલા માટે કહી રહી છું. હા એટલે એનો વાંધો નથી, પણ હું શું કહું છું કે હવે આપણે જલ્દી વહેલા હાર લગ્ન કરી લઈને. સોરી, લગ્ન કરીએ ને પછી તમે મારો હાથ પકડજો. આ પબ્લિકલી બેઠા હોય ને ત્યારે ખરાબ લાગે ને. લગ્ન થઈ ગયા છે મારા. ક્યાં પબ્લિકલી કોણ બેઠું છે? આ ખાલી એક પિયુષભાઈ દેખાય સામે. પિયુષભાઈ તો પિયુષભાઈ, એણે મારા ઘરવાળાને કહી દીધું તો. અને પિયુષભાઈની તો આદત જ છે અહીંની અહીંયા ને અહીંની અહીંયા. આની પહેલાં પણ એકવાર મારા ઘરે આવ્યા હતા, મને ખબર છે. પાડોશમાં કોઈ ઝઘડો નહોતો ને
તો પણ બૂમ. અરે ના ના પિયુષભાઈને ઓલી સ્ટેશનરીથી 5 માવા લઈને આપીશ ને એટલી કાંઈ નહીં બોલે. મારી દોસ્તી ત્યાંથી જ થઈ હતી એની હારે. તો વાંધો નહીં, એ તમે જાણો ને તમારી દોસ્તી જાણે. પણ આ તમે તમારા ઘરે વાત કરી આપણી? હા એટલે થઈ ગઈ છે, વાત થઈ ગઈ છે આપણી. જૂઠ. ના ના એકદમ પાકું વાત કરી છે મેં તમારી ઘરે. મારી ઘરે નહીં, તમારી ઘરે. તમારી વાત કરી છે મેં મારા ઘરે, હા હા. એમ કહું છું. હા. પણ હવે તમારું પેલા શું છે એ તો નક્કી કરો, પછી હું અહીંયા તમારું બધું ગોઠવી દઉં અને તમે છટકી જાવ તો પછી હું તો ના, પાછો હતો એવો ને એવો. હું મારો પક્ષ ક્યારેય નહીં બદલું. મને વિશ્વાસ છે કે આપણે બંને એક થઈને જ રહીશું. કોન્ફિડન્સ છે મને. તમને કોન્ફિડન્સ છે પણ મારો વિખાઈ જાય છે ક્યારેક ક્યારેક તમને વિચારું ને તો. તમે તમારો કોન્ફિડન્સ ભેગો કરો, હું ઘરે જાઉં છું. જો કોઈ જોઈ ગયું ને તો માથાકૂટ થશે. અને હા, આ નક્કી થાય ને એટલે મને ફોન કરીને જણાવજો, પછી આપણે આગળ કંઈ કરીશું. હા હા પણ હું કહું છું હજી 2 મિનિટ તો બેસો. હવે 2 મિનિટનો ટાઈમ નથી. ટાઈમ ઓલરેડી ઓવર લિમિટ થઈ ગયો છે ને, જવું પડશે. એવું કેમ આપણે દરેક વખતે આવીએ ને તો ફરજિયાત 5 મિનિટ જ બેસી જઈએ, એનાથી વધારે શું કરું? આ 575 વખત કીધું છે, હજી એકવાર કહું છું, લગ્ન થઈ ગયા છે ને મારા, એટલે જાઓ હવે. જાઓ. ટેક કેર. બાય બાય. બાય બાય. બ્લૂટૂથથી ટચમાં રહેજો. કેમ ભેગું કરવું? હા દેવેન. બાબા અશોકભાઈ હા કેમ અહીંયા અચાનક એટલે તમે ક્યારના ઊભા હતા? ક્યારનો ઊભો તો એટલે હું હજી આવ્યો છું અને મારે થોડુંક તારા લાયક કામ છે. ના એટલે તમે મને ક્યારે જોયો ક્યારે કે હું અહીં બેઠો છું એમ? મેં તને છે ને આપણે આવડા હતા ને ભણતા ને ત્યારનો જોયો છે. હા, એમ નથી કહેતો કે અહીંયા બાકડે બેઠો તો તમે અત્યારે ક્યારનો જોયો? આમથી હાલ્યો આવતો હતો ને તો તારી ઉપર નજર ગઈ અને તારા લાયક એક મારે કામ છે એટલે મારા મમ્મી પાસે તારે આવવાનું છે. પણ એમ અચાનક મમ્મીને મારું શું કામ પડ્યું અને મારા લાયક વળી એવું તો એવું કામ છે તો મારે ઘરે આવવું પડશે? કેમ નહીં આવે? નહીં એટલે ના નથી પાડતો પણ મને કામની તો ખબર હોવી જોઈએ ને. હવે તમારી ઘરે આવું છું, ઘરે આવ્યા પછી મમ્મી તમારા મમ્મી મને કામ સીંધે, પછી કામ મારા લાયક હોય નહીં, મારે ખોટો ધક્કો થાય, તમારે ખોટો ટાઈમ પાસ થાય. ઘરે આવ્યા પછી કામ તો થવું જોઈએ ને. એટલે પણ એટલો વિશ્વાસ રાખજે કે તારે ધક્કો નહીં થાય. જે કામ હશે ને એ હું તને ન્યાસ કહીશ. હા 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 હા. અને આ કામ છે ને એ તારા કામનું જ છે. મારા કામનું જ છે, તમારા ઘરે જ છે. તે અત્યારે ઘરે કોણ કોણ હશે? અમે જેટલા છે એટલા જ હશે. કોઈ બાયનાને નથી જાન ભેગી કરી. એટલે જો તમે, મમ્મી, હા પછી બીજું કોણ કોણ છે ઘરમાં? મારી ઘરવાળી, મારી બેન, તમારા ઘરવાળા એટલે ભાભી, તમારા સિસ્ટર, હા પછી બસ અમે 4 જણા છે ટોટલ. 4 જણા છો? હા બરાબર છે. અને મારું જ કામ છે? હા તારું જ કામ છે. હું કરી શકું એવું જ છે? હા તો મારે ફરજિયાત આવવું જ પડશે? ઊભો થા અને હાલવા મળ્યા. એમ નહીં, આમ તમે એટલે હું એમ કહું છું કે હું ન આવું તો નહીં હાલે? નહીં હાલે. બીજા દ્વારા નહીં થાય કામ? નહીં તારે જ આવવું પડશે. આવવું જ પડશે? હા એવું તો કેવું કામ છે પણ હાલો હાલો હવે હાલો, હિંમત રાખીને હાલો. ઊભો થાય. હા પથ્થર તો એમાં શું છે ને, તમે હારે જાય હાલો. જોયું મમ્મી, અમુક લોકો છે ને નાક કાન વગરના હોય છે, આ બાર મોઢા કાળા કરાવીને આવે ને તો પણ આમ મસ્ત એસી સોફા ઉપર બેસે છે. તો જે માણસને લાજ શરમ જ ન હોય ને ત્યાં આવું જ હોય. અને આપણે કેવા માણસ કહેવાઈએ, આટલું બધું થઈ ગયું ઘરમાં તો એને ઘરમાં રાખી છે. તો સંભળાવવાની શું જરૂર છે એમાં? જે કેવું એ મોઢે કહો ને એટલે ખબર પડે. તે મોઢે જ કહીએ છીએ, આ તારી પાછળથી વાતો નથી કરતા. મીરા, મને એ ખબર નથી પડતી કે તને ઘરની કાંઈ ખબર ન પડી, કાંઈ તને શરમ ન આવી કે ઘરની ઇજ્જત ઉછળે છે. ક્યારની મા દીકરી ટક ટક ટક. એ બોલ, દેવેન, આ કોણ છે? દેવેન એટલે તું ઓળખે છે આને?
હા ઓળખું છું ફ્રેન્ડ છે. કોના ફ્રેન્ડ? હા ફ્રેન્ડ છે. અને તું આની અરે બહુ જ ખુશ છે ને? હા, એટલે મેં નક્કી કરી નાખ્યું છે કે તારા લગ્ન આની હારે કરાવી એને હું શું ફાલતુ વાતો કરે છે? બુદ્ધિ જેવું છે કે નહીં કાંઈ? હા, તારી પત્ની છે, પત્નીના લગ્ન કરાવીશ? અરે સમાજમાં ને બધા આપણી કેવી વાતો કરશે. અને અશોક, તને શરમ ન આવી કે તું આવી વાતો કરે છે? આને તો નાક કાન કપાયું જ છે આપણું. અરે હું મારી નજરે જોઈને આવ્યો છું. નજરે હા, જોઈને? બંને ને. હા, તો પણ ભાભી એમની સાથે ખુશ હોય તો આપણે શું લગ્ન કરાવી દેવાના? એ તો બીજા 10 સાથે પણ ખુશ રહેશે. તો શું બધા સાથે લગ્ન કરાવી દામિની બેન, એની સામે ઊંચા અવાજે વાત કરમાં. અરે એક તો કાંડ કરવા છે, કાળા કામ કરવા છે, અને પાછી મારી દીકરીની સામે બોલે છે. તને જરી કઈ શરમય નું આવી? હે કે આ ઘરની ઇજ્જત નું થાય? હવે આવ્યું ને શું શરમ હોય? ઘરની ઇજ્જત અને આ લોકોને કઈ પડી ન હોય. અને ગમે એમ તોય પારકા જ કહેવાય ને. બીજા ઘરેથી આવ્યા છે, આપણા ઘરની ઇજ્જતની શું ફરક પડવાનો છે? પાછો એનો ભાઈ તો મોટા મોટા પડાયા જીકતો હતો કે મારી બેન એટલે મારી બેન. કેમ આવી છે એની બેન? હવે એના ભાઈને બોલે ખબર પડે. અને તું તો દોસ્તના નામે એક કલંક છો. એટલે અશોક, આ તારો ફ્રેન્ડ છે એમ ને? હા, આ મારો friend છે. પણ મેં હું એવું કઈ કર્યું? હું કર્યું મેં? બસ હવે શું પડે? હા હા. અને હવે તું ખુશીથી છે ને આની સાથે જઈ શકે. અરે ક્યાંય નહીં જાય. એમણે આપણી ખુશીનો વિચાર કર્યો છે? નહીં ને તો પછી આપણે શું કામ મોકલવા જોઈએ? જઈશ. હું તો મારું મન પડશે ને ત્યાં જ જઈશ. એટલે અને હું એને લઈ જઈશ. બસ અસલી ચહેરો સામે આવી ગયો. ના, અસલી ચહેરા હવે સામે આવશે. એટલે દેવેન, એકચ્યુઅલીમાં આ અમારું બંનેનું નાટક હતું. નાટક? પકડાઈ ગયા ને એટલે હવે નાટક. હવે બંધ રાખ. અત્યાર સુધીના નાટક જોયા ને એટલે હવે આ નવું નાટક તું ઊભું કરી રહ્યો છે. ઓ ભાઈ, આ તારી ને મારી જે દોસ્તી હતી ને, આ એના માટે થઈને મારે આ બધું કરવું પડ્યું. મેં ભાભીને કીધું હતું કે આ અશોકને ક્યારેય વિશ્વાસ નહીં આવે, આ મારે જ કૂવામાં પડવા જેવી વાત છે. એટલે પણ મેં ભાભીની વાત માનીને એક સપોર્ટર તરીકે તારા દોસ્તની ઓ કેટલું જૂઠું બોલ છો હવે? આ તમારું જોડ છે ને પકડાઈ ગયું છે એટલે આ બધું જે તમારું છે ને એ ચલો સમેટો હવે. હા, આ જે નાટક કર્યું છે ને એ અશોક હા, આપણી દોસ્તીમાં કર્યું છે. અને એ નાટક કરવા માટે મને મજબૂર ભાભીએ કર્યો હતો. અને એ એટલે નાટક કર્યું છે કે આ તારી બેનને સબક મળે. એટલે મારી દીકરી એટલી બધી નાલાયક છે કે એને સબક આપવાનો હતો? એ હું કહું ને પછી તમે વિચારી લેજો કે કેવી છે. એની કેટેગરી તમે નક્કી કરજો. Shut up! તું ભલે મારા દીકરાનો મિત્ર હોય પણ મારી દીકરી પર આંગળી ચીંધવાનો તારે કોઈ અધિકાર નથી, સમજો? તમારી દીકરી ગમે તેના પર ગમે તે આરોપ નાખે તો ચાલે? એવું ક્યાં લખ્યું છે કે પોતાના ઘરની આબરૂને ઢાંકવાની અને બીજાના ઘરની આબરૂને ઉછાળવાની? એ તો જે જેવું કરે ને એટલે બોલે જ. હા. બોલો શું કામ કે કોઈ બોલે? તો આણે એવું કર્યું શું કે આમણે આના ઉપર આવો આરોપ લગાવ્યો. ફોટો ક્યાં નાખ્યો તો? સાચો જ આરોપ છે ને. જોયું ને, તારી નજરની સામે જોઈ રહ્યો છે. મેં જે કીધું ને એ બધું જ સાચું છે. દેવેનભાઈ, આ લોકો એમ સમજે એમ નથી. ભાઈ અને તું ભાઈના નામે કલંક લગાવે છે. બસ મમ્મી, હવે મને મારી હદ ભૂલવા પર મજબૂર ન કરતા. એટલે તું મારી સામે બોલીશ? કેમ ન બોલાય? તમે કઈ મહાન એવા વ્યક્તિ છો જેની સામે કઈ ના બોલાય? અરે તમે પણ એક માટીનું પૂતળું જ છો અને ભૂલ તો બધાથી થાય. તમારી દીકરીને પૂછો કે મને ફસાવવા માટે એણે કેટલા પ્લાન કર્યા છે, કોને મેસેજ કર્યા છે, કોને ફોન કર્યા છે. પૈસાની લાલચો પણ આપી છે માણસોને કે તમે જો મારી ભાભીનું નામ બદનામ કરવામાં મારી હેલ્પ કરશો ને તો હું તમને મોઢે માંગ્યા પૈસા આપીશ. ચેટ બતાવું? પણ મારી દીકરી શું કામ એવું કરે? પૂછો ને, તમારી દીકરીને જ પૂછો ને. દામિની, કહી દે તો આ વાત ખોટી છે. દામિનીબેન, જવાબ દેવામાં થોડા સંભાળીને, કારણ કે છેલ્લા 3 મહિનાથી તમારું વોટ્સએપ હેક છે. તમે તમારા જે પણ ફ્રેન્ડ સાથે કાંઈ પણ મારા વિશેની વાતો કરી છે એ બધી જ મારી પાસે છે. હા, તમારી પર્સનલ ડિટેલ્સ જે છે એ અમે નથી લીધી, ખાલી અમારા પૂરતું અમે રાખ્યું છે. મારા વોટ્સઅપમાં છે ને એવું કંઈ પર્સનલ જેવું નથી. અને રહી વાત
બદલો લેવાની. તો હા, ખોટું કહ્યું હતું મેં. પહેલી વાર જ્યારે ભાઈ સાથે વાત કરીને કે તમે બાર કોઈ છોકરા સાથે રખડો છો, એ વાત તો ખોટી હતી. પણ પછી તમે જે વાતને સાબિત કરીને બતાવીને કે હું જે કહેતી હતી એ સાચું છે, માની લીધું કે મેં નજરે નહોતું જોયું. પણ તમે તો નજરની સામે કરીને બતાવ્યું ને. હા, હું સાબિત કરવા માંગતી હતી કે જ્યારે પોતાના ઘરની આબરૂ ઉપર આંચ આવે ને તો માણસને કેવું થાય. મને એમ હતું કે તમે લોકો મને રોકવાની કોશિશ કરશો કે બેટા તું જે કરી રહી છે ને એ ખોટું છે, તારે આવું ન કરવું જોઈએ. તમે તો પતિ હતા ને, વાળી શકતા હતા, મને સમજાવી શકતા હતા ને સીધી દોર કરી શકતા હતા. પણ તમે ત્રણેયએ શું કર્યું? મારી ઇજ્જતને ઓર ઉછાળવાની કોશિશ કરી, બદનામ કરવાની કોશિશ કરી મને, કે હું તમારા ઘરની આબરૂને બહાર ઉછાળું છું. ત્યારે જાણવાની કોશિશ કરી કે ખરેખર આ વ્યક્તિ કોણ છે, એનો અને મારો સંબંધ શું છે. શું છે સંબંધ? ભાઈ ગયું ને હમણાં, સમજાઈ ગયું કે તમારા ભાઈ જ હશે. હશે નહીં, છે જ. કારણ કે મને હવામાં તીર મારવાની આદત નથી. એકવાર જ્યારે મેં ભાઈ કહ્યો ને, એ જીવનભર મારા છેલ્લા શ્વાસ સુધી મારો ભાઈ જ ગણાય. એટલે જે દામિનીએ કીધું એ તદ્દન વાત ખોટી ખોટી જ હતી. છે. દામિની, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તું આટલી બધી હદ સુધી જઈ શકે છે. ના 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 ના, એક મિનિટ પછી વિચારજો. તમે ક્યારે એ વિચાર્યું? હે, તમે બે ક્યારે એ વિચાર્યું કે તમને શું લાગે છે કે તમે બંને અમને જોઈ ગયા છો, અમે ક્યાંક મળતા હતા ને તમે અમને જોઈ ગયા છો, એવું લાગે છે ને તમને? તમે ક્યારે એવું વિચાર્યું કે આવડા મોટા શહેરમાં અમે બંને તમારી સામે જ કેમ દેખાઈ છીએ? હે, જ્યારે તમે લોકો ઘરની બહાર નીકળો ત્યારે અમે જ તમારી નજરની સામે કેમ આવીએ, અને એ પણ આપણા આજુબાજુના એરિયામાં જ. ક્યારે એ વિચાર કર્યો? ના ના, એટલે તમે તમારી જાતને હોશિયાર સમજતા હતા કે તમે અમને મૂર્ખા સમજતા હતા? હોશિયાર તો મને આણે બનાવી દીધો તો, બાકી આના પ્રત્યે કોઈ દી મારા મનમાં ઝેર નહોતું. જોયું મેં ખાલી ઢાંકણું ખોલ્યું ને ત્યાં ખબર પડી ગઈ મને. પણ મીરા, મને માફ કરજે. હું આની વાતમાં આવીને મેં તારી ઉપર ત્રાસ ગુજાર્યો, ન કહેવાના વેણ કીધા. મને માફ કરજે. જો અશોક, મને ખબર છે કે તમને દામિની બેન જ ચડાવતા હતા, અને મમ્મીને પણ મારું કહેવાનું ફક્ત એટલું જ છે કે જરૂરી નથી કે હર હંમેશા આપણું જ બાળક સાચું હોય અને બીજાનું ખોટું. જ્યારે કોઈ પણ વાતને જાણીએ ને ત્યારે બંને બાજુથી જાણવી જોઈએ. બે પક્ષ જાણ્યા વગર કોઈ પણ જાતનો ફેસલો કરવો એ વાત ખોટી છે. અને દામિની બેન, તમારે સમજવું જોઈતું હતું કે કદાચ હું આ ઘરમાંથી ભાગી પણ ગઈ હોત ને તો પણ વહુ તો હું આ જ ઘરની હતી. મારા પપ્પાની જેટલી ઇજ્જત જાત ને એટલી ઇજ્જત તમારા ઘરની પણ જાત. તમારા લગ્ન પણ કોઈ સાથે ન થાય, કારણ કે છોકરો સીધો આવીને એવું જ કહેતો કે જેની ભાભીમાં સંસ્કાર ન હોય એ નણંદમાં શું હોય. જ્યારે આપણે કોઈ સામે એક આંગળી ચીંધીએ ને ત્યારે બીજી ત્રણ આપણા પર પણ આવી શકે. હવે તું અમારા બધાના મોઢા જોઈશ કે મુરત જોરાવવું પડશે? આટલું બધું થઈ ગયું છતાં તું તારી ભાભીને સોરી નથી કહેતી? નહીં કહું, કારણ કે મને નથી ગમતા. મને આ ભાભી સહેજે નથી ગમતા. દામિની! તો પછી 2 મહિનામાં જ આના લગ્ન કરાવવા પડશે હવે. હા, અને સોરી ભાઈ, સોરી. હું સોરી, તને મારા ઉપર વિશ્વાસ નહોતો યાર. અરે સામે દ્રશ્ય જ તમે એવું ઊભું કરી નાખ્યું તું, તો ક્યાંથી વિશ્વાસ હોય? તો એ જ તો ભરોસાની વાત છે ને. હા બેટા મીરા, એકવાર પૂછ્યું તો હોત. બેટા મીરા, આ તારી માને માફ કરી દે છે. હું માફી માંગવાની કોઈ જરૂર નથી. બસ સાચી વાત બધાને ખબર પડી ગઈ ને એ જ મહત્વ છે. હું દામિની બેનને સમજાવું. હા, અને આ સન રોકાઈ જાજે. મારે કાંઈ જમવું નથી અહીંયા. ના ના, મારો ભાઈ છો ને તું. હમણાં તો એમ કહેતા હતા ને તમે કે હા, એ બધું ભૂલી જા મારો ભાઈ. તરત ભૂલી જવાનું. હા, તો પેલા આપણે સોડા પીએ. ગેસ કાઢ નાખી. અરે